કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ભૌતિક ઠક્કર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્ર, આજે હું તમને શું સમાચાર આપવા જાઉં છું એ વાત જોજો મિત્ર. ઘણા લોકોના એવા મેસેજ, સર તમે અમારા માટે બહુ આમ લોંગ ટાઈમ લાંબા સમય કનેક્ટેડ નથી રહી શકતા સર. એનું શું રીઝન મિત્ર એકમાત્ર, હું ઓફલાઈન બેન્ચમાં એટલો વ્યસ્ત હોઉં. અત્યાર સુધીની મારી કારકિર્દીની 17.5 વર્ષના મેથ્સ અને રિઝનિંગના મારા કારકિર્દી દરમિયાન 1103 બેન્ચ મેં ઓફલાઈન પૂરી કરી. 1103. લગભગ રાજકોટ, એટલે રાજકોટમાં તો ઠીક, પણ સૌરાષ્ટ્રના લગભગ એવા જિલ્લા તાલુકા લગભગ બાકી નહીં હોય જ્યાં મેં લેક્ચર નહીં લીધા હોય. સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત જેવા તમામ જગ્યાએ પણ લેક્ચર લીધેલા છે. સાથે લઉં પણ છું. એટલે મિત્ર, પ્રશ્ન એવો હતો કે ઓફલાઈન બેન્ચમાં જો એટલો વ્યસ્ત હતો, તમારી પાસે કનેક્ટેડ નહોતો રહી શકતો. હવે મિત્ર, હું તમારા સમક્ષ આવ્યો છું. કઈ રીતે? લોકોના મેસેજના થપ્પા સાંભળી કદાચ સ્ક્રીનશોટ બતાવવા જાવ ને તો 1000-2000 ટૂંકા પડે એમ કહું છું. બનાસકાંઠા, બોટાદ, વડોદરા, અમદાવાદ, જામનગર, જુનાગઢ, કચ્છ, આદિપુર. સર તમે અમને કંઈક હેલ્પ કરાવો ને સાહેબ. અમે તમારી મેથડને તમને ફોલો કર્યા છીએ. અમે જે તે સમયે તમારી પાસે ઓફલાઈન ભણ્યા હતા, હવે મારી બીજી વાર ભણવું છે, તો સાહેબ અમે પાછા તમારી પાસે ન આવી શકે સાહેબ. કંઈક એવું ઓનલાઈનનું કંઈક માધ્યમ એવું કંઈક જોવો ને. તો મિત્ર, હવે આપણે આપણી યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ છીએ અને યુટ્યુબ ચેનલમાં પરફેક્ટ બધું ડિટેલ માર્ગદર્શન, દરેક પેપરનું પતે એટલેના PYQ, એટલે કે એનું પ્રીવિયસલી યર ક્વેશ્ચનના સોલ્યુશન આવશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન સાથે મિત્ર જે પેપર લેવાતા જાય એના સોલ્યુશન પણ આની અંદર આવતા જશે. બરાબર, કમ્પ્લીટલી સાથે મિત્ર ધમાકેદાર. હવે તમારે આને આગળ વધવાનું છે, આની સાથે તમારે કનેક્ટેડ રહેવાનું છે. બધા તમને આની અંદર આવતા જશે વિડીયો કમ્પ્લીટ મિત્ર. એટલે હવે કોઈ પણ જગ્યા બેઠેલા હોય તો તમે ઘર બેઠા આરામથી વસ્તુને નિહાળી શકશો. નવા પ્રશ્નનું સોલ્યુશન તમે મેળવતા જ જશો. એવું નહીં કે આ એપ્લિકેશન આવી 5 વર્ષ સુધી 3 વર્ષ સુધી કઈ અપડેટ નથી આવ્યું. કન્ટિન્યુ નવું ડિટેલ ચાલુ જ રહેશે મિત્ર. એના માટે તમારે આ બધા સાથે કનેક્ટેડ રહેવાનું છે. હવે મિત્ર, જાજો ટાઈમ બગાડ્યા વગર આજે મિત્ર લેવાણેલું પેપર, એટલે કે GPSC ક્લાસ 1-2 પેપર સોલ્યુશન 7 જૂન 2026 મિત્ર, મસ્તીની PPT બનાવી, પરફેક્ટ કામ સાથે હવે આપણે મેદાન આવ્યા. બધાના સોલ્યુશન ભલે મુકાઈ ગયા હોય, XYZ આપણે પદ્ધતિસર પરફેક્ટ અહીંયા પ્રેઝન્ટેશન એવું કરાવીશ તમારી પાસે કે એવું નહીં ઘણાને આજે ઉભળો ચડે, ભાઈ મારે કેટલા માર્ક થાય છે. શાંતિ રાખો, 1-2 દી પછી જોજો, કાંઈ વાંધો નહીં. પણ આ બધા પેપર એવા છે તમે લાઈફ ટાઈમ જોઈ શકશો. આ પછી વિડીયો તમારે ગમે ત્યારે, કેમ કે આની પ્રિન્ટ, આની ક્લિયરિટી બહુ મસ્તીની છે, એટલે તમને જોવામાં મજા આવશે. દરેક દાખલો પર્ટિક્યુલર બેઝિકથી સમજાવ્યું છે. એવું નહીં ફટાફટ 20 મિનિટમાં પેપરમાં તમારે મેથ્સ રીઝન કેમ પૂરું કર્યું, એવું નહીં. આ પેપરને તમે એવી રીતે આધીને લેજો કે તમારા ભવિષ્યમાં હવે આવા ક્વેશ્ચન આવે તો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રહે. સમજાય? તમારે એ પ્રકારે તમારે આગળ વધવાનું છે. તો ચાલો આપણે પહેલું ચાલુ કરીએ છીએ. ફરીથી એકવાર, હું ભૌતિક ઠક્કર, GPSC ક્લાસ 1-2 પ્રિલિમ એક્ઝામ પેપર સોલ્યુશન 7 જૂન 2026. કેવું હતું પેપર? બધા કે પેપર તો લંબચોરસ હોય. મને ખબર છે લંબચોરસ હતું, સાથે ખૂબ લેન્ધી હતું. મેથ્સ રીઝનિંગ મોડરેટ એવરેજ કહી શકાય. ટૂંકમાં બહુ ઇઝી નહોતું, અઘરું નહોતું, એવરેજ હતું. થોડા ઘણા લોજિકલ ક્વેશ્ચન પણ પૂછેલા હતા. તો બેઝિકલી ચાલુ કરી. ક્વેશ્ચનમાં 9 ક્વેશ્ચન મેથ્સના હતા અને 20 ક્વેશ્ચન રિઝનિંગના હતા. એમાંથી એક જે રિઝનિંગનો ક્વેશ્ચન છે એ ખરેખર તમે જોવો તો સાયન્સના બેઝ ઉપર છે. એટલે એમ કહી શકાય 19 રિઝનિંગના, 9 મેથ્સના, ટોટલ 28. બરાબર, 29 કહો તોય વાંધો. ટૂંકમાં એ ટાઈપના બધા ક્વેશ્ચન, જેમાંનો પહેલો ક્વેશ્ચનથી આપણે મેથ્સના જે 9 ક્વેશ્ચન છે એની શરૂઆત હું તમને 1 by 1 9 ક્વેશ્ચનથી તમને કરાવતો જાઉં છું. ફાઇનલ? ચાલો પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ. ફર્સ્ટ મેથ્સ 9 ક્વેશ્ચનનો પહેલો ક્વેશ્ચન. સમાન દરે કામ 5 કર્મચારીઓ 1 વર્ષમાં કુલ 150 કાર્યો પૂર્ણ કરી શકે છે, તો 12 કર્મચારીઓ 3 વર્ષમાં કેટલા કાર્યો પૂર્ણ કરે? આવા તમામ ક્વેશ્ચન માટે પહેલો પોર્શન, આ ચેપ્ટરનું નામ છે સાંકળનો નિયમ. હવે મિત્ર, હું તમને આ ચેપ્ટર આખું તમે ભણેલા હોય ને પછી તમને મજા આવે, છતાં તમને હેલ્પ થાય એના માટે
5 કર્મચારીઓ એક વર્ષમાં 150 કાર્ય પૂરા કરે છે. મિત્ર, 150 કાર્ય પૂરા કરે ને એને કામ કહેવાય. કામ હંમેશા છેદમાં લખવાનું, ભૂલતા નહીં મિત્ર. કામ હંમેશા છેદમાં લખવાનું. સાથે મિત્ર બરાબર, જ્યાં છે તો પછી આવે નવો પક્ષ બની ગયો. 12 કર્મચારીઓ ઉપર 3 વર્ષમાં ઉપર કેટલા કાર્ય કરી શકે? મિત્ર, કેટલા કાર્ય કરી શકે એ એક કામ છે મિત્ર, યાદ રાખજો. અને કામ હંમેશા છેદમાં આવે. તો ચાલો મિત્ર શાંતિથી ઉડાડી પરફેક્ટ સોલ્યુશન ઉપર જતા છે એટલે આપણને ખબર પડે. ચાલો 5 તેરી 15, બોલો 5 તેરી 15, મીંડાનું મીંડું. રેડી? ચાલો ડન. હવે આ થાય ચોકડી ગુણાકાર, મીંડું ભૂલી જાઓ. 12 તેરી 36 અને 36 તેરી 108. ફરીથી એકવાર 12 તેરી 36, 36 તેરી 108, મીંડાનું મીંડું. ફાઇનલ આન્સર 1080. ચાલો એનો મિનિંગ પહેલાનો આન્સર આવશે એ ઓપ્શન 1080. ફરીથી એકવાર, 5 કર્મચારીઓ એક વર્ષમાં 150 કાર્ય પૂર્ણ કરે છે, નીચે લખવાનું. બરાબર સામે 12 કર્મચારીઓ 3 વર્ષમાં કેટલા કાર્ય પૂર્ણ કરે? ચાલો 5 તેરી 15, મીંડાનું મીંડું. 12 તેરી 36, 36 તેરી 108 ને પાછળ મૂકવાના 0. ફાઇનલ આન્સર 1080. ડન મિત્ર. તો ગણિતના પહેલા પ્રશ્નથી ચાલુ કરી, નામ છે સાંકળનો નિયમ. ત્યાંથી આગળ વધી મિત્ર. હવે આને સાહેબ ક્યાં ચેપ્ટર કહી શકાય? અને આમ તો કોઈ પર્ટિક્યુલર ચેપ્ટર ન કહેવાય, લોજિકલ ક્વેશ્ચન થયો, પણ ટકાવારી બધે દેખાય છે એટલે આપણે ટકાવારી સ્વરૂપેનો સમાવેશ આપણે મૂકી શકીએ. ચાલો જો સેકન્ડ ક્વેશ્ચન. નીચે આપેલ માહિતીનો સંદર્ભ લ્યો. ઓકે, તેના આધારે પ્રશ્નો 2 અને 3 ના જવાબ આપો. સમજાય છે મિત્ર? એટલે આ બીજો છે અને જોવાનો ત્રીજો છે. આ 2 અહીંયા પ્રશ્ન પૂછ્યા. જો તો મિત્ર હું અહીંયા સ્ટાર કરી દઉં, આ પહેલો પ્રશ્ન, અને આ સ્ટાર કરી દઉં બીજો પ્રશ્ન. આ 2 ના આપણે જવાબ આપવાના છે. તો ચાલો પેલા સેકન્ડ ક્વેશ્ચનમાં જઈએ. એક કંપનીમાં 200 કર્મચારીઓ છે. ઓકે, ચાલો કુલ કર્મચારીની સંખ્યા આપેલી છે 200. કુલ કર્મચારીઓમાં 40% માર્કેટિંગમાં, 30% આઈટીમાં અને બાકીના ટકા ઉત્પાદન વિભાગમાં છે. ઉત્પાદક મેન્યુફેક્ચરિંગ કરે છે. આઈટી વિભાગમાં 40% મહિલાઓ છે, ઉત્પાદન વિભાગમાં 30% મહિલાઓ છે, આઈટી વિભાગમાં 20% પુરુષો. જો ન હોય પાર્ટ ટાઈમ કામ કરે છે, બે છે પાર્ટ ટાઈમ, તો સામેના બાકીના ફૂલ ટાઈમ. માર્કેટિંગ વિભાગમાં 70% પુરુષો પૂર્ણ સમય કામ કરે છે, એટલે કે ફૂલ ટાઈમ. ઉત્પાદન વિભાગમાં 5% પુરુષો પાર્ટ ટાઈમ કામ કરે છે. કુલ મહિલા કર્મચારીઓની સંખ્યા કેટલી? સૌથી પહેલા પ્રશ્ન સોલ્વ કરવો છે તો એક કામ કરી, આને આપણે છે ને પહેલા અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી. ચાલો અહીં લખું છું માર્કેટિંગ વિભાગ, આઈટી વિભાગ, ઉત્પાદક એટલે મેન્યુફેક્ચરિંગ જ થાય, પણ આપણે અહીં લખીએ છીએ યુ, ઉત્પાદનનો યુ કરી છે અત્યારે આપણે. ચાલો સાથે મિત્ર આ બાકીના ભાગમાં આપણે દર્શાવી છે ક્યાં ક્યાં વસ્તુ. આ તો થઈ ગયું કન્ફર્મ. ઓકે, મેન્યુફેક્ચરિંગ વિભાગ, આઈટી વિભાગ ને આ. ઓકે ડન. ઓકે, ટોટલ કર્મચારીની સંખ્યા કેટલી છે મિત્ર? 200. અહીંયા સુધી આપણને પોર્શન બધો ખબર છે. હવે સૌથી પહેલા ગણી 200 કર્મચારી છે, જેમાં 40% મહિલા છે. કેટલી મહિલા છે બોલો તો મિત્ર? 40% મહિલા છે. તો હવે મિત્ર આપણે આને ડિફરન્ટ વેમાં આપણે આને છૂટા પાડી છે. જોજો મિત્ર, 200 માંથી 40% મહિલા, એટલે હવે અહીંયા આજે આપણે લીખી છે માર્કેટિંગ, બરાબર, એમાં 40% મહિલા, બરાબર, એટલે 200 ના 40%, એટલે ટોટલ આપણે કહી શકીએ કે 40% માર્કેટિંગમાં. તો પેલા આપણે એને છૂટા પાડી દઈએ. 200 ના 40% 80, આ 200 ના 30% ઉત્પાદન વિભાગ એટલે 60, અને આઈટી વિભાગમાં 40 એટલે 80 ને 30. ઓકે, આમાં 30% છે. ઓકે, આઈટી વિભાગમાં 30, 80, 60, 140 ને 60, 200. હાલો, ટોટલ સંખ્યા 200 છે, એ ફાઇનલ થઈ ગઈ. કન્ફર્મ. ફરીથી વખત 200 ના 40% માર્કેટિંગ ને 200 ગુણ્યા 40 છેદમાં 100. કોઈ પણ ના 40% ગોતો હોય 200 ગુણ્યા 40 છેદમાં 100. મીંડું 20 ચોક 80. 200 ના 30%, 60. એમ ઓલા પણ સેમ ટુ સેમ ઉત્પાદનમાં 30%, 200 ના 30. હવે એવું ન કીધું બાકીના ઉત્પાદનમાં છે, તો બુદ્ધિ વપરાય. 200 ના 40% 80, 200 ના 30% 60, 80 ને 60 140, બાકીના 60 મૂકી દો.
થઈ ગયા ટોટલ 200. કમ્પ્લીટ, ડન. આ આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું. હવે આમાં જોવાનું છે આઈટી વિભાગમાં 40% મહિલાઓ છે. આ આઈટી વિભાગમાં 40% મહિલાઓ, તો આને છૂટું પાડી 60 ના 40% એટલે 24% ફિમેલ છે, તો બાકીના 36 છે એ મેલ છે. હા, આપણને ખબર પડી કે મેલ ને ફિમેલ. ઓકે, ચાલો ડન. ઉત્પાદક વિભાગમાં 30% મહિલા છે. ઓકે, 60 ના 30%, 18 ફિમેલ, એનો મિનિંગ 42 છે એ મેલ છે. હાલો કન્ફર્મ, આનું આટલું છૂટું પડી ગયું. માર્કેટિંગ વિભાગમાં 70% પૂર્ણ સમય કામ કરે છે. એટલે 80 ના 70%, 56 એવું કરવાની જરૂર જ નથી, સ્ત્રીઓનું કીધેલું જ નથી. એનો મિનિંગ બધા 80% આપણે આમાં લેવાના. ઉત્પાદક વિભાગમાં 5% પુરુષો ફૂલ ટાઈમ કરે છે કામ. ઓકે, એ હમણાં પછી છૂટું પાડી, પહેલા આપણે આટલું ડિસ્ટ્રીબ્યુટ કર્યું. ધન મિત્ર, પહેલો પ્રશ્ન, કુલ મહિલા કર્મચારીઓની સંખ્યા કેટલી? આમાં તો મહિલા અત્યારે આપણે લેવાના જ નથી, કેમ કે માર્કેટિંગ વિભાગમાં 70% પુરુષો પૂર્ણ સમય કામ કરે છે. એટલે એવું નથી 30% ફિમેલ છે, એવું હોય 30% બાકીના હાફ ટાઈમ કામ કરતા હોય, પાર્ટ ટાઈમ. એટલે આપણે એને પૂરેપૂરા મેલ જ ગણવાના છે. તો માત્ર મહિલાઓની સંખ્યા કેટલી? આ 24 ફિમેલ અને અહીંયા આવી 18 ફિમેલ. દાખલો પૂરો. 24 + 18 એટલે કે 42 ફિમેલ હશે. લ્યો, તો કુલ મહિલા કર્મચારીઓની સંખ્યા કેટલી? 42. હાલો, પહેલો જવાબ પૂરો, 42. ડન મિત્ર. હવે આમાં બીજો ક્વેશ્ચન, પૂર્ણ સમય કામ કરતા પુરુષ કર્મચારીઓને પૂર્ણ સમય જ ગણવાના. તો ચાલો મિત્ર, આ 80 છે, 80 ના 70% પૂર્ણ સમય કામ કરે છે. ચાલો, ટોટલ 80 ના 70%, એનો મિનિંગ 80 ગુણ્યા 70 ના છેદમાં 100. મીંડું 8 સત્તા 56. હાલો, 56 પુરુષો કેના? માર્કેટિંગના. હાલો, આ પુરુષો કન્ફર્મ. બરાબર. બીજા ગોતી મિત્ર, સાંભળજો. ઉત્પાદન વિભાગમાં 5% પુરુષો પાર્ટ ટાઈમ કામ કરે છે, એનો મિનિંગ 95% ફૂલ ટાઈમ કામ કરે છે. કોના? ઉત્પાદનના આપણે ટોટલ મેલ છે 42. 42 ના 5% કાઢી નાખો એટલે 2.1 નીકળી જાય, તો ટોટલ 42 છે. તો આ બાજુમાં વર્ક બતાવો શાંતિથી. 42 માંથી 5% પાર્ટ ટાઈમ કામ કરે, તો 95% એવા હશે જે ફૂલ ટાઈમ કામ કરતા હશે. કોના? 42 ના. 42 ના 95% ગોતવા અઘરા કરે, એના કરતા 42 ના 10% કેટલા થાય? 4.2. તો 5% કેટલા થાય? 2.1. તો 42 માંથી 2.1 જાય, નો મિનિંગ 39.9 એવા હશે કે જે ફૂલ ટાઈમ કામ કરતા હશે. હાલો, આ માર્કેટિંગના 56, 39.9 થઈ ગયા. એ આપણે થઈ ગયા ઉત્પાદનના. હાલો મિત્ર, એનાય કમ્પ્લીટ. હવે બીજા જોઈએ મિત્ર. ઓકે, 30% મહિલાઓ આઈટી વિભાગમાં, 40% મહિલાઓ છે, 30% પાર્ટ ટાઈમ કામ કરે. ચલો, આઈટી વિભાગમાં 20% પુરુષો પાર્ટ ટાઈમ, એનો મિનિંગ 80% ફૂલ ટાઈમ કામ કરતા હોય. તો હાલો, આઈટી વિભાગના ફૂલ ટાઈમ 36 ના 80%. આ આઈટી વિભાગના મેલ 36, એના 80%. ઓકે, ચાલો, 36 ને 80%, 36 ગુણ્યા 80 છેદમાં 100. એક જ મીંડું કેન્સલ થશે. 36 ગુણ્યા 80 ના છેદમાં 100. મીંડું કેન્સલ. 36 8 8 48 નો 8 વધી ચડી 4 8 તેરી 24 ને 4 28 છેદમાં 10 એટલે 28.8. હાલો મિત્ર, બધાયનો સરવાળો 9 ને 8 17 નો સાતડો 1, 6 ને 9 15, 16 ને 8 24 નો ચોગડો 2, 3 ને 2 5 ને 5 10 ને 2 12. 124.7 જવાબ આવશે. ઇઝ નિયરેસ્ટ ટુ 125. તો પરફેક્ટ આન્સર સી ઓપ્શન 125. ખરેખર જવાબ પોઈન્ટમાં ન આવી શકે, પણ સામાન્ય રીતે પેપરમાં આપ્યું છે કે વિચારવા જેવો લોજિકલ ક્વેશ્ચન છે. બાકી મોસ્ટ ઓફ ટેન્શનમાં આવશે આ પ્રશ્નમાં. મને ખબર છે કોઈ દી પુરુષ હોય તેના ટકા તમે વાત કરો 7.2 એવું આવે જ નહીં. કોઈ દી એવું બને 7.2, શક્ય જ નથી 7.2. પણ હવે આમાં લોજિકલી તમારે ગણવા પડશે. કન્ફર્મ, બહુ લોજિકલ ક્વેશ્ચન હતો અને વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચનમાંનો એક કહીશ. રાઈટ આન્સર 125. એકવાર રિપીટ મિત્ર, સ્ટાર્ટ. એકવાર રિપીટ. મેલ જો સૌથી પહેલા 200 હતા, 200 ના 40% માર્કેટિંગ 80, 30% આઈટીમાં, 200 ના 30% 60, આ 40%, આ 30%, 70%, પાછા 30% બધા બાકીના એટલે 30% જ વધે. 40 30 70% પૂરા. તો 200 ના 30% 60 ઉત્પાદનમાં છે. પછી મેલ ને ફિમેલ, એ કઈ રીતે? આઈટી વિભાગમાં 40% મહિલા છે,
60 ના 40%, 24 ફિમેલ તો 36 મેલ. એમ ઉત્પાદનમાં 20% ઉત્પાદનમાં 30% મહિલા છે, 60 ના 30% 18 તો 42 ફિમેલ. આ છૂટું પડ્યું. આ છૂટું પડ્યા બાદ પછી એમ પૂછ્યું મહિલાની સંખ્યા કેટલી? 24 મહિલા ને 18 મહિલા, 24 ને 18 42 ફિમેલ એટલે મહિલા. માર્કેટિંગમાં કીધું જ નથી કેટલી મહિના છે, જવાબ 42 કન્ફર્મ. આ થોડોક અઘરો હતો. પૂર્ણ સમય કામ કરનારા પુરુષ. હવે પૂર્ણ સમયના કામ ગોતો હોય તો તમારે બુદ્ધિ વપરાય. 20% આઈટી વિભાગમાં પુરુષો પાર્ટ ટાઈમ કામ કરે છે, 80% ફૂલ ટાઈમ કામ કરે છે. તો આઈટી વિભાગના પુરુષો છે કેટલા? 36. 36 ના 80%, 28.8. ઉત્પાદન વિભાગના કેટલા છે જુઓ તો, ઉત્પાદન વિભાગના 42. 42 ના 95%, પણ એના કરતા 5%, 2.1 બાદ કરી નાખો તો 95.5% મળી જાય, 39.9%. અને આ 56% ક્યાંથી આવે? માર્કેટિંગ વિભાગમાં 70% પુરુષો છે. માર્કેટિંગ વિભાગમાં પુરુષો કેટલા છે? 80. 80 ના 70%, 8 સત્તા 56, ત્રણેયનો સરવાળો એટલે ફૂલ ટાઈમ કામ કરનારા પુરુષની સંખ્યા મળી ગઈ. રેડી મિત્રો, ગજબનો લોજિકલ ક્વેશ્ચન બનાવ્યો છે, સોલિડ. ચાલો ચોથો. આ બે પ્રશ્નને હું પ્રમાણમાં ટફ કહી શકું. કોઈ વસ્તુની કિંમતમાં 25% નો વધારો થાય છે, કેમાં? તમારા મારામાં નથી કીધું. તો જ્યારે નો કે ને ત્યાં ડિફોલ્ટ તરીકે 100% લેવાનું. એમાં 25% નો વધારો, 100 માં 25% નો વધારો 125. ત્યારબાદ તેમાં 20% નો ઘટાડો થાય છે. 125 ના 20%, 125 ના 20%, 10%, 12.5, 12.5 એટલે 20%, 25 થાય. નો આવડે તો 125 ગુણ્યા 20 ના છેદમાં 100. મીંડું કેન્સર. રેડી? 2 પંચા 10, 125 ભાગ્યા 5, 25. ઘટાડો થાય છે માઇનસ. 125 માંથી 25 જાય 100%. એનો મિનિંગ આન્સર આવશે કોઈ ફેરફાર નહીં, ન નફો ન નુકસાન. અને આપણી ભાષામાં કહી શકાય બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ. સોમાં 25% નો વધારો, 125, ત્યારબાદ 20% નો ઘટાડો. રેડી મિત્ર? કન્ફર્મ. 100 માં 25%, 125, 125 ના 20%, 25 ઘટાડો એટલે માઇનસ. 100 રૂપિયા રોક્યા હતા, 100 રૂપિયા આવ્યા, ન નફો ન નુકસાન. જો મિત્ર આને સમયની દ્રષ્ટિએ ન જોતા તમે દાખલા, આને તમે પર્ટિક્યુલર આવનારી એક્ઝામમાં કામ આવશે એ પેપર પ્રમાણે હું તમને ભણાવું છું. એવી ધન સંખ્યા શોધો જેનો ગુણાકાર 2 વડે કરવામાં આવે. ઓકે, તેમાંથી 10 ઘટાડવામાં આવે તો તેના વ્યસ્તના 12 ગણા થાય છે, એવું કીધું છે. ધારો કે કોઈ સંખ્યા x ને એના 2 ગણા કરવામાં આવે, 2x ને એમાંથી 10 ઘટાડવામાં આવે તો તે સંખ્યા એટલે 2x ના 12 ગણા થાય છે. આવું બધું કરવાથી ટાઈમ તમારે દુનિયાનો બગડે. કોઈ પ્રકારની લપમાં મારે વ્યસ્ત એટલે છેદમાં 12 ગણા, આવા કોઈ પણ ફોર્મ્યુલામાં પડવાનું નહીં. હવે હું તમને એક ટ્રીક શીખવાડું, ઓપ્શન બેસ્ટ. ધારો કે 2 લીધું, ચાલો બોલો 2 ના 2 ગણા, 2 દુ 4, તેમાંથી 10 ઘટાડવામાં આવે તો વસ્તુ ચેક જ ન કરે, જવાબ માઇનસમાં આવે. જવાબ માઇનસમાં નોટ પોસિબલ. પૂરું. બીજો ઓપ્શન 4, 4 દુ 8, તેમાંથી 10 ઘટાડવામાં આવે, કેન્સલ કરી દો, વાત જ કેન્સલ કરો, આપણને નથી પરવડતું આ વાત, માઇનસ વાળું. ત્રીજો ઓપ્શન 6, હવે જોજો 6 ના 2 ગણા, 6 દુ 12, તેમાંથી 10 ઘટાડવામાં આવે, 12 માંથી 10 જાય 2, 2 આવ્યા. ઈ જે 2 છે તે સંખ્યાના વ્યસ્તના, તે સંખ્યા એટલે આજે ધારીતી 6 ના વ્યસ્તના 1/6 ના 12 ગણા છે. 12 ગણા એટલે ગુણ્યા 12, 6 એકા 6, 6 દુ 12, ડાબા બરાબર જબા. તેથી રાઈટ આન્સર આપણો 6 છે એવું કહી શકાય. ચાલો ફરીથી, એવી ધન સંખ્યા શોધો જેનો ગુણાકાર 2 વડે ગુણવામાં, ચાલો 6 દુ 12, તેમાંથી 10 ઘટાડવામાં, 12 માંથી 10 જાય, કેટલા આવ્યા? 2. 2 આવી ગયા, કન્ફર્મ, ડન.
તે સંખ્યાના વ્યસ્તના, કઈ સંખ્યા બોલો તો તે સંખ્યાના વ્યસ્ત, તે સંખ્યા એટલે 6 ના વ્યસ્ત 1/6 ના 12 ગણા ગુણ્યા 12, 6 કા 6, 6 દુ 12, કેટલો જવાબ આવ્યો 2. ડાબા બરાબર ચબા તે સંખ્યા 6. હવે 8 ધારીને કરો તો 8 દુ 16, તેમાંથી 10 બાદ કરવામાં આવે 6. તે સંખ્યા એટલે 8 ના 12 ગણા ના નો થાય, 4 દુ 8, 4 તેરી 12, 3/2 થાય, નો થાય મિત્ર. ડાબા બરાબર જબા નથી આવતું, લા દાખલો શક્ય નથી, તો આન્સર આવશે છે. આવી રીતના ચેક કરવું વધારે સારું. 6 સંખ્યાની સરેરાશ 4 છે, 6 સંખ્યાની સરેરાશ 4 છે, 6 ચોક 24. સરેરાશ એટલે ગુણાકાર કરી જ નાખવાનો. જો શ્રેણીમાં કોઈ એક સંખ્યા 5 ખોટી હતી અને સાચી સંખ્યા 17 હતી, એટલે આમાંથી એક અવલોકન ખોટું હતું 5, એ બાદ કરવાનું, એની જગ્યાએ સાચું અવલોકન 17 છે એ ઉમેરવાનું. કેટલા થયા 36, અને કિંમત કેટલી હતી 6, 36/6, ફાઇનલ આન્સર છે. છ ચોક 24 માં કોઈ એમાંથી એક સંખ્યા ખોટી હતી, ખોટી એટલે બાદ કરી, સાચી સંખ્યા ઉમેરી દીધી, તો કેટલા થયા 36. હવે અવલોકન તો એટલા જ રહે ને, 6 જ અવલોકન થાય, એક ખોટી હતી, એક સંખ્યા બાદ કરી, 5 પાછી સાચી સંખ્યા ઉમેરી દીધી, અવલોકન તો 6 જ રહે. 36/6 અવલોકન 36. તો નવી સરેરાશ શું થશે બોલો તો 6. 6 ચોક 24, ખોટી સંખ્યા બાદ કરી, નવી સંખ્યા ઉમેરી દીધી 36, અવલોકન તો 6 ના 6 જ રહે. એક માણ હતો એ વયો ગયો, બીજો માણ આવ્યો, માણા તો 6 ના 6 જ રહે ને. 36/6. 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો જેને 3, 5, 7 અને 9 વડે વિભાજિત થાય. મિત્ર, આ વિભાજિત થવા માટે એટલું લોજિક વાપરો, 4 ની ચાવી તમને આવડતી હોવી જોઈએ, 3 ની ચાવી, 5 ની ચાવી, 7 ની ચાવી, 9 ની ચાવી, બધી ચાવી તમને આવડતી હોવી જોઈએ, તો આપણાથી આ વાત શક્ય થાય, નકર ન થાય. 3 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 7 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય, બધાની ચાવી આવડતી જોઈએ. 4 માંથી સૌથી ઈઝી ચાવી કોની ખબર? તમે કહો 3 ની. n થી ઈઝી ચાવી 5 ની. 5 ની ચાવીમાં કાં છેડે 0 હોવો જોઈએ, કાં છેડે 5 હોવો જોઈએ, તો જ વિભાજિત થાય. તો મિત્ર દાખલો પૂરો, આ એકમાં જ વિભાજિત થાય છે, દાખલો પૂરો. ફાઇનલ આન્સર આવશે 945. હવે 945 એવા છે જેને 3 વડે ભાગી શકાય, જેને 5 વડે ભાગી શકાય, જેને 7 વડે ભાગી શકાય, અને જેને 9 વડે ભાગી શકાય. તમામ વડે ભાગી શકાય. ચાલો ચેક કરો તો 3 ની ચાવી, આપેલી સંખ્યાનો સરવાળો 9 ને 5 14 ને 4 18, 3 ના ઘડિયામાં 18 આવે, હા, અને 3 વડે ભાગી શકાય. 5 ની ચાવી છેડે 5 છે, એટલે આને 3 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય. ચાલો 7 વડે ભાગવા માટે 7 એકા 7, એમને ખબર પડી, 7 એકા 7, 2 વૈધા ચોગડો, 7 તેરી 21, 3 વૈધા પાંચડો, 7 પંચા 35, અને 7 વડે ભાગી શકાય. 9 ની ચાવી, આપેલી સંખ્યાનો સરવાળો 9 ને 4 13 ને 5 18, યસ, 9 ના ઘડિયામાં 18 આવે. અરે વાહ, અને બધા વડે ભાગી શકાય. આ ટાઈમ પસાર કર્યો, તમને તો ખબર જ હતી ભાગી શકાય. આ તો હું અત્યારે તમે શું કહું છું, બ્રીફ સોલ્યુશન આપવા આવ્યો છું. કોઈ ફટાફટ ટીક કરીને હાલો ભાઈ આનો આ જવાબ, એમની કન્સેપ્ટને સમજો. આવા પ્રશ્ન આવે તો હવે ભવિષ્યમાં કઈ રીતે સોલ્યુશન કરશો, એના માટેની વાત છે મિત્ર. ચાલો એના પછીનો મિત્ર, અન્ન ક્ષેત્રમાં 200 વ્યક્તિઓને, પાછો સાકળનો નિયમ, 200 વ્યક્તિઓને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે. કેટલા દિવસ ચાલે તેટલું અનાજ છે? 40. કન્ફર્મ? 10 દિવસ પછી ટોટલ અનાજ 40 દિવસ ચાલે તેટલું અનાજ છે. 10 દિવસ પછી, એટલે હવે અનાજ કેટલા દિવસ ચાલે? 30. અન્ન ક્ષેત્રમાં 200 વ્યક્તિઓને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે 10 દિવસ પછી. તો ટોટલ 40 દિવસનું અનાજ હતું, પણ એને મને ક્યારે બોલાવ્યો? 10 દિવસ પછી. એટલે સાચું અનાજ તો 30 દિવસનું કહેવાય ને. પછી 50 વ્યક્તિઓ ચાલ્યા જાય છે, જે વયા જતા હોય નીચે લખવાના. કેટલા વ્યક્તિ વયા જાય છે? 50. હતા કેટલા? 200. 200 માંથી 50 વ્યક્તિ વયા જાય, છેદમાં કેટલા લખવાના? 150. ફરીથી એકવાર, અન્ન ક્ષેત્રમાં 200 વ્યક્તિઓને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે. હું એક વ્યક્તિ છું, હું ત્યાં મારે કેટરસનું કામ છે, હું ત્યાં ગયો અન્ન ક્ષેત્રમાં, મને કીધું 200 વ્યક્તિઓ છે અને અનાજનો ભંડાર છે સાહેબ, કેટલા દિવસ ચાલશે? મેં કહી દીધું
અનાજ 40 દિવસ ચાલે તેટલું છે હો ભાઈ. ઈ કે ના તમે ખોટા છો, વધુ હાલે, તમારે આમાં ઘરે લઈ જવું છે ને એટલે તમે અમારી યારે ખોટું બોલો છો. મેં કીધું ભાઈ વિશ્વાસ રાખો, નથી કે તમારી ઉપર વિશ્વાસ, એમ કરીને મને મોકલી દીધો. જેવા 10 દી છે સાહેબ તમે સાચા હતા, આવો આવો. તો હવે મેં શું કીધું, હવે 40 દી નું હાલે ભાઈ, હવે એના 30 દી હાલે. તો 200 ગુણ્યા 30, પછી 50 વ્યક્તિઓ ચાલ્યા જાય છે. હતા કેટલા? 200. 50 વ્યક્તિ ચાલી ગયા. યાદ રાખવાનું છે પછીનું છેદમાં, છે તો પછીનું છેદમાં. સાંકળના નિયમનો મેઇન રૂલ્સ. વિસ્તૃત એપ્લિકેશનમાં તમને બધું જોવા મળશે ડિટેલમાં. એટલે 150. મીંડું મીંડું કેન્સલ, ઉડી ગયું. ચાલો 5 તેરી 15, 5 ચોક 20, મીંડાનું મીંડું, 3 3 કેન્સલ. તો એનો મિનિંગ રાઈટ આન્સર આવશે 40 દિવસ. કેટલા દિવસ આવશે? 40 દિવસ. 200 ગુણ્યા 30 છેદમાં 150. હવે અનાજ ખરેખર મારે હલાવવાનું હતું 30 થી, 40 દી કેમ મળ્યું? 50 માણસો વયા ગયા. તો રાઈટ આન્સર આવશે 40. રેડી મિત્ર, મસ્તીનો ક્વેશ્ચન. આ 150 ક્યાંથી આવ્યા? 200 માંથી 50 માણસો ચાલ્યા ગયા. ડન મિત્ર, ખાસ જોવાનું. ચાલો નેક્સ્ટ. 30 અવલોકનનો સરવાળો 910 છે. 30 અવલોકનનો સરવાળો 910 છે. સરવાળો 910. ઓકે, ટોટલ જ આપી 910. એક અવલોકન હતું 25 ને બદલે -25 લેવાઈ ગયો. અરે મારા ભાઈ, મારે +25 હતા, એની જગ્યાએ ઓલા -25 આપ્યા. તો મારે એને કેવું પડે ભાઈ તું 50 માર્ક વધાર. પ્રેક્ટિકલ સમજાવું, હા બધું અહીંયા 0 આવે. મારે હતા +25, ઓલા આપ્યા મારે -25. તો પેલા -25 માંથી ભાઈને 0 માં આવવું પડે, અને 0 માંથી 25 માં આવવું પડે. તો ટોટલ 50 ડગલા કહેવાય. 50 માર્ક વધારવા પડે. તમે વિચારો ભાઈ, આના કરતા તમને 0 આપ્યો જ ને તો સારું, તો મારી આબરૂ તો ન જાત. આ તો +25 ની જગ્યાએ -25 આપ્યા. 50 માર્ક નો ફેર કહેવાય. ઓલા જેવું છે ભાઈ, તું મને 25 આપ ને. ઓલું કે હું તો 25 નહીં, પણ તારે મને 25 દેવા પડશે. એટલે આ તો ઊંધું થયું. હું 25 લેવા ગયો તો એના મારા 25 લઈ લીધા. બોલો, મારે તો 50 ની નુકસાન. હું 25 લેવા ગયો તો એ તો ઠીક, મારા 25 હતા એને દેવા પડ્યા. 50 નો ફેર પડ્યો કહેવાય. 960 છેદમાં કુલ અવલોકન 30. મીંડું મીંડું કેન્સલ. 3 તેરી 9, 3 દુ 6. તો સાચી સરેરાશ કેટલી થશે? 32. રાઈટ આન્સર 32. ડન મિત્ર. ચાલો મિત્ર, હવે ખાસ ધ્યાન આપજો મિત્ર. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની મહત્વની માહિતી અને મટીરિયલ માટે ફોલો કરો અને એકદમ કનેક્ટેડ રહેજો. આજે જોયું ને પછી મહિના પછી જોવું એમ નહીં, મૂકતા જ જશું અમે ધીરે ધીરે. વિડીયો લેક્ચર માટે મિત્ર આને સ્કેન કરો, ટેલિગ્રામ ને PDF માટે આને સ્કેન કરો, અને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી માટે ઇન્સ્ટાગ્રામ માટે આને સ્કેન કરો. અને આજે જ મિત્રો જોઈન થઈ જજો. ગણિત રીઝનિંગની કન્સેપ્ટ અને પરફેક્ટલી માહિતી મળશે. કોન્ફિડન્સ નવી અપડેટ એપ્લિકેશન પણ તમને મળશે. બધું તમને આની અંદર. ડોન્ટ મિસ આઉટ. આને ભૂલતા નહીં. કોઈ પણ તમારે વધુ માહિતી માટે ક્યાંય ડાઉટ છે, 809696 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. સોરી, 809696 નંબર પણ એવો જ કોઈ દી ભૂલાય નહીં. રેડી મિત્ર, હવે પરફેક્ટલી કરવું જ છે. જેને મેથ્સ રીઝનિંગ ડીપમાં આગળ વધવું જ છે, એ બેસ્ટ ચાન્સનો બેસ્ટ મોકો હવે મૂકતા નહીં મિત્ર, કન્ફર્મ. બરાબર, આગલા વર્ષના PYQ ને બધી અપ ટુ ડેટ તમને માહિતી આમાં મળતી રહેશે, એક. ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે નવી અપડેટેડ એપ્લિકેશન પણ આવી જાય છે. 125+ કલાક, દરેક ટોપિક વાઇઝ ટેસ્ટ, પ્રેક્ટિસ બુક, બધું તમને આની અંદર મળી જશે. બરાબર, સ્પેશિયલ એપ્લિકેશનનું બધી ડિટેલ તમને આમાં જોવા મળી જાય. લોન્ચિંગ પણ થઈ જશે. હા, પૂરી હજી ત્યાં સુધીમાં નહીં થાય એપ્લિકેશન, પણ લોન્ચિંગ પણ આપણે કરી તો લેવાના જ છે. ડન મિત્ર. ચાલો, રીઝનિંગ
ના અલગ અલગ 20 ક્વેશ્ચન 19, જેમાં પેલો સાયન્સના બેઝ નો હતો એટલે આપણે લેતા નથી, સાયન્સના બેઝ ઉપર નતો. અહીંથી ચાલો મિત્રો, તો ઓબ્વિયસલી તમને ખબર પડી જશે તમતાર, બરાબર, આનું આ ને આ રેખાંશ ને આ પેલું છે ને. ચાલો સેકન્ડ ક્વેશ્ચન થી મિત્ર આગળ વધી. રિઝનિંગના ઘણા ક્વેશ્ચનમાં એક તાર્કિક વિધાનો આવે, કારણો આવે, જેના લીધે મગજમાં એમ થાય સાહેબ આ સાચું છે કે નહીં, સાહેબ આ ખોટું છે કે નહીં. એવા નાના નાના અમુક વિવાદ થશે, જેમાં મેં જવાબ આમ કીધો, આન્સર કીમાં બની શકે છે અલગ અલગ અમુક આવા ક્વેશ્ચન, ડેટા સફિશિયન્સી વાળા. આ પ્રશ્નમાં બે વિધાન 1 અને વિધાન 2 આપ્યા છે. આ વિધાન સ્વતંત્ર કારણો અથવા સ્વતંત્ર કારણોની અસરો અથવા સામાન્ય કારણ હોઈ શકે છે. એક વિધાન બીજા વિધાનની અસર હોઈ શકે છે. બંને વિધાનો વાંચો, સાચો જવાબ પસંદ કરો. વિધાન 1, આ વર્ષે કોલેજ એક્સ, નામ નથી આપ્યું, એક્સ નામની એક કોલેજ છે, પ્રવેશ પરીક્ષા માટે કટ ઓફ માર્ક્સ 60 થી ઘટાડીને 50 કર્યા. હવે મિત્ર એને કટ ઓફ નો જે રેશિયો હતો ને 60 માર્કનો હતો. કદાચ બની શકે કે 60 માર્ક માટે એટલા વિદ્યાર્થી ન થતા હોય, જેટલી ભરતી લેવાની હોય એટલા થતાય ન હોય, તો એને ઘટાડી દો, ઘટાડીને 50 કર્યો. ને વિદ્યાર્થી ન આવતા હોય, ને એડમિશન ન લઈ શકતા હોય, ઘણા એવા કારણો હોય. એના કરતા બીજી કોલેજ બાજુમાં સારું એજ્યુકેશન આપતું, ઓછા ભાવમાં કરાવતું હોય, એના લીધે ઘણી અસર પહોંચે, તો એને ઘટાડીને 50% કર્યા. સાંભળજો, છેલ્લા 2 વર્ષમાં કોલેજ એક્સમાં વિદ્યાર્થી સંઘ કોલેજ કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા અને આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણે અંગે કોલેજ વહીવટી તંત્ર સાથે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યું છે. મિત્ર, હવે કોલેજ એક્સમાં પ્રવેશ પરીક્ષા માટે કટ ઓફ માર્ક 60 થી ઘટાડીને 50 કર્યા. એક્સ વાય રીઝન, પણ એ રીઝનને છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થી કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા, હવે ખોરાકની ગુણવત્તાના લીધે માર્ક ઘટે, આ વાત ક્યાંય પણ લેવા દેવા નથી. કોઈ પણ વસ્તુ મગજમાં નથી બેતી. અહીંયા માર્ક ઘટાડ્યા તો પેપર અઘરું હોય, એવા કઈક કારણ હોવા જોઈએ. આ તો ખોરાકની ગુણવત્તાના લીધે ને વહીવટ તંત્રને લીધે આવું થયું. આ વાત શક્ય નથી. એનો મિનિંગ આમાં એમ કહી શકું, 2 કારણ છે, એક એની અસર છે, ના, એક કારણ છે 2 અસર. અરે હું એમ કહું છું, એ બેયને કઈ લેવા દેવા જ નથી. 1 અને 2 બંને સ્વતંત્ર કારણોના પરિણામો છે. પરિણામ એટલે કઈ છે, 60% થી ઘટાડી 50% પરિણામ કહેવાય. પરિણામ નો આ ખાલી કારણ આપ્યા છે, આપણે પરિણામોમાં વધુ ભાર આપવું, કેમ કે 60 થી ઘટાડીને 50 કર્યા છે. એટલે મારા મંતવ્ય મુજબ સંભવિત આન્સર 99% સેજ આન્સર. કદાચ એવું હોય તો 1% ડી આપીએ કે, પણ એ બી તો ન જાય. પરિણામ એટલે કીધું 60 થી ઘટાડીને 50 કર્યા. ચાલો નેક્સ્ટ. ચોક્કસ ભાષામાં કોડ છે 782, ફૂલો સુંદર છે. ચાલો 782 ને લખ્યું છે છનો 2 નો અર્થ ગુલાબલાલ છે. સિક્સ ટુ 8 નો મીનિંગ ઓકે, ગુલાબ સુંદર છે. આવું આપ્યું છે મિત્ર. હવે કઈ સંખ્યા ફૂલો દર્શાવે છે? તો મિત્ર ફૂલો એટલે ઓકે, અત્યારે આપણને ખબર પડશે કાં જવાબ 7 હશે, કાં 8 હશે, કાં 2 હશે. એ લાઈનમાંથી જોઈ ઓપ્શન જો તો 7, 8 અને 2 આપેલા જોઈ. બહુ કલાકારો હોય ઓપ્શન વાળા. એક કામ કરો, એને જવા દો, ફૂલો નથી પડતા મૂકો. પણ એક આમ જો તો મિત્ર છે આ બંનેમાં છે કોમન છે. તો આમાં મિત્ર બેયમાં કોમન કોણ છે? જો તો 2. હાલો ફાઇનલ થઈ ગયું મિત્ર. છેનો કોડ 2, છેનો કોડ 2, એટલે આપણો જવાબ 2 તો હશે નહીં. હવે કે કોમન લાગે છે? હા, ગુલાબ. તો અહીંથી કન્ફર્મ થઈ ગયું કે ગુલાબનો કોડ 6 છે. ગુલાબનો કોડ 6 છે. બેયમાં કોમન. હાલો ગુલાબ બરાબર 6. તો જો મિત્ર આન્સર 2 નહીં હોય, આન્સર 6 નહીં હોય. હવે સેજ ધ્યાન આપો તો સુંદર નો કોડ મળી જશે. પેલા ને ત્રીજામાં સુંદર 8. હાલો સુંદર નો કોડ ખબર પડી ગઈ 8.
બધાયના કોડ મેળવી દીધા. ચાલો સુંદરનો કોડ 8, હાલો ડન. 2 નો કોડ છે તો વધ્યું કયું 7. તો ચાલો ફૂલોનો કોડ થશે 7. થાલા ફોર અ રીઝન 7 મિત્ર. બીજો પ્રશ્ન છે 9 નંબરનો કોડ શું થાય? કહી દઈ તમ તાર. ચાલો 6 નંબરનો કોડ ગુલાબ છે, 2 નંબરનો કોડ છે તો 9 નંબરનો કોડ શું થશે? લાલ. એનું કે 9 નંબર શું દર્શાવશે? લાલ. 6 નું નક્કી થઈ ગયું ગુલાબ હારે, 2 નું નક્કી થઈ ગયું છે હારે, તો 9 નંબરનો કોડ શું થશે? લાલ. તો ચાલો મિત્ર આપી દો જવાબ. 9 નંબરનો કોડ થશે લાલ. 9 નંબરનો કોડ થશે લાલ. અને સૌથી ઇઝી ક્વેશ્ચન તરીકે આનો સમાવેશ થઈ શકે. લોજિક. ડન મિત્ર. ચાલો એના પછી ચાલો 4 ગુણ્યા 6, 4 ગુણ્યા 6, 18 12, 6 ચોક 24, 24 માંથી 6 જાય તો 18, 8 પંચા 40, 40 માંથી ના એમ તો કઈ ભેગું નથી થતું. 6 ચોક 24 ના અડધા 12, 8 પંચા 40 ના અડધા 20, 9 છોક 54 ના અડધા 27, પણ આગળ છે પણ વચ્ચેનામાં ભેગું નથી થતું. ચાલો ઈ કેન્સલ. હા હવે એવું વિચારી શકાય મિત્ર, જોજો 4 તેરી 12, હા 4 તેરી 12 અને 6 તેરી 18, પણ એ આગળ મૂક્યા. 6 તેરી 18 એ આગળ મૂક્યા, બની શક્યા. 5 તેરી 15, હાડર. 8 તેરી 24, આ રેડી મિત્ર લ્યો. 5 તેરી 15, 8 તેરી 24, 6 તેરી 18, હાલો ડન. અને 9 તેરી 27, હાલો પરફેક્ટ. ડન મિત્ર. તો આવી રીતના બની શકે. તો ચાલો 7 તેરી 21, પણ પાછળ લખવાના. જોજો 6 તેરી 18 પાછળ લખતા હતા, બરાબર, અને 9 તેરી 27 આગળ લખ્યા હતા. તો 6 તેરી 18 ને આગળ લખ્યા. 18 21, યસ, પહેલો જ ઓપ્શન એ ઓપ્શન. મસ્તીનો પ્રશ્ન. 4 તેરી 12 પાછળ, 6 તેરી 18, 5 તેરી 15 પાછળ, 8 તેરી 24, 6 તેરી 18 પાછળ, 9 તેરી 27, તો 7 તેરી 21 પાછળ, 6 તેરી 18 આગળ. ફાઇનલ આન્સર 18 21. બેસ્ટ ક્વેશ્ચન. ચાલો ડન મિત્ર, આગળ વધી. નેક્સ્ટ પાછો મિત્ર વિચિત્ર ક્વેશ્ચન. આવા ક્વેશ્ચનમાં મિત્ર શું કામ શું થાય શું ખબર પ્રશ્ન? મેં મારા દ્રષ્ટિકોણથી વિચારું, પેપર સેટર એના દ્રષ્ટિકોણથી વિચારતો હોય, આ જવાબ આવે. મેં મારી મેળે થિંકિંગ કર્યું હોય ના પરફેક્ટ છે, એ એની મેળે વિચારતો હોય, એના લીધે આમાં ઉદ્ભવ થાય. મેં પ્રશ્ન ઉદ્ભવે, મેં આમ વિચાર્યું હતું, મેં આમ વિચાર્યું હતું, આના લીધે આ બધા પ્રશ્નમાં આગળ વધી આપણે. ડન મિત્ર. ચાલો નીચેની એક પરિસ્થિતિ આપવામાં આવી છે, ત્યારબાદ 2 નિષ્કર્ષ 1 અને 2 આપવામાં આવ્યા છે. પરિસ્થિતિ અને બંને નિષ્કર્ષ કાળજીપૂર્વક વાંચો અને સાચો જવાબ પસંદ કરો. ડન. છેલ્લા 15 વર્ષથી વિશ્વના કુંભાર ઉદ્યોગોમાં 75% ઉત્પાદનો કે દેશમાંથી આવે છે? ઓહો, ટોટલ જેટલા દેશ છે એમાંથી 75% ઉત્પાદન તો માત્ર એક કે નામનું દેશ છે એમાંથી આવે છે. દેશનું નામ નથી આપ્યું, એ દેશના નામ તરીકે કે લીધું છે, કે દેશમાંથી આવે છે. જો કે છેલ્લા 3 વર્ષથી કે દેશના કુંભાર ઉદ્યોગોમાં રોજગાર દર વર્ષે 5-9% ના દરે સતત ઘટી રહ્યું છે. એટલે એનું મિત્ર કારણ શું હોઈ શકે? બધાય કન્ટિન્યુ એમાં જ આવે, પછી ને રાપડો ફાટે. બીજા નહીં, રોજગાર ઘટ્યા પછી કે દેશ પાસે આંતરરાષ્ટ્રીય બજારમાં સમાન રીતે યોગદાન આપવા માટે પૂરતા કુંભારો છે? યસ, બરાબર છે, વાંધો નહીં. રોજગાર ભલે ઘટ્યો, છેલ્લા 15 વર્ષથી મિત્ર ઉત્પાદન તો કેનું છે સૌથી વધારે. કે દેશના કુંભારોમાં રોજગાર દર વર્ષે 5-9% ઘટી રહ્યો છે. તો કે દેશ પાસે આંતરરાષ્ટ્રીય બજારમાં સમાન રીતે યોગદાન આપવા માટે પૂરતા કુંભારો છે, ત્યાં છે એમની પાસે, કેમ કે બધા ત્યાં જ આવ્યા છે મિત્ર. પરફેક્ટ, સાચો વિધાન છે. કે દેશમાં માટીકામની સ્થાનિક માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે કુંભારોમાં રસ ઓછો થયો છે. આ વાતમાં મિત્ર હું નથી માનતો. નથી માનવાનું કારણ 75% ઉત્પાદન જ કે દેશમાંથી આવે છે, તો મિત્ર એની કુંભારોમાં રસ ક્યાંથી ઘટે? આખું ગામ એ જ કરવાળા છે.
લોકો કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરવા ગાંધીનગર જાય, ઓલો કે ગાંધીનગરમાં રસ નથી. હવે એમ ક્યાંથી વાત મગજમાં બેહાડવી? તેથી મિત્ર બીજું વિધાન મને યોગ્ય લાગતું નથી. હોઈ શકે સંભવિત કોઈ ચેન્જીસ બની શકે, પણ મારા મત મુજબ ફક્ત એક જ તારણ કાઢી શકાય છે. રેડી મિત્ર? એટલે આ વિચારવા જેવો થોડો પ્રશ્ન છે. ચાલો સર, 12 ડિસેમ્બર 1342 ના રોજ શનિવાર હોય તો 24 ઓગસ્ટ 1342 ના રોજ કયો વાર હોય? આવું પૂછ્યું છે. હવે પ્રશ્ન શું કરે? 24 ઓગસ્ટ થી ચાલુ કરે. પેલા સાંભળજો, 24 ઓગસ્ટ ખરેખર તે દિવસ ગોતવાનો છે, પણ આને પ્રશ્ન ઊંધો પૂછ્યો છે. કાંઈ વાંધો નહીં. 24 ઓગસ્ટ, ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? 31. એમાંથી 24 દી વયા ગયા. કેટલા વધ્યા? 7 દિવસ. 7 દિવસને કહેવાય બાકી રહેતા દિવસો. ચાલો, ઓગસ્ટ મહિનાના બાકી રહેતા દિવસો અહીં લખું છું. 7 દિવસ રહ્યા બાકી રહેતા દિવસો. ઓગસ્ટ પછી આપણે જવાનું છે ડિસેમ્બર મહિના સુધી. સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ આવે, ઓક્ટોબર મહિનામાં 31 દિવસ આવે, નવેમ્બર મહિનામાં 30 દિવસ આવે, અને ડિસેમ્બરના 12 બેઠે બેઠા લખી નાખવાના. હવે આ બધાનો સરવાળો કરવો અઘરો પડે, તો તમે મિત્ર આપણી એપ્લિકેશનમાં ફોલોઅપ જોજો, તમને આઈડિયા મળી જશે કે આ 7 હોય, 7 માંથી 7 જાય 0, 7 ચોક 28, 2 શેષ વધે, 7 એકા 7, 0 શેષ વધે, 7 ચોક 28, 3 શેષ વધે, 7 ચોક 28, 2 શેષ વધે, 7 એકા 7, 5 શેષ વધે, અને બધાનો સરવાળો 2 ને 3 5 ને 2 7 ને 5 12. કેટલું આવ્યું? 12. હવે આજે 12 આવ્યા મિત્ર, સમજાય મિત્ર? 12 આવ્યા એને ભાગ્યા 7 કરી નાખવાના. બોલો, 7 એકા 7, 5 શેષ વધી. હવે આમાં મિત્ર શનિવારમાં 5 આગળ નહીં જવાનું, 5 પાછળ જવાનું. આમ મીન્સ આમ આગળ આમ દિવસ. શનિવારથી આમ બોલો, શનિવારની પહેલા શુક્રવાર, શુક્રવારની પહેલા ગુરુવાર, બુધવાર, મંગળવાર, સોમવાર. દાખલો પૂરો. સોમવાર. નોર્મલી જવાબમાં એવું હોય કે શનિવારમાં 5 ઉમેરવાના, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ. પણ આમાં આપણે શું કામ એવું કરીએ છીએ? કેમ કે આ 24 ઓગસ્ટ, 12 ડિસેમ્બર થી 24 ઓગસ્ટમાં આગળ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે આ લોકોએ. તો આપણે ભૂતકાળના 5 દિવસ, એમ કે આજે શનિવાર હોય તો 5 દી પહેલા કયો વાર હતો, પછીનો નહીં જોવાનો, પહેલાનો. તો શનિમાં 1 પહેલા શુક્ર, 2 પહેલા ગુરુ, 3 પહેલા બુધ, 4 પહેલા મંગળ, 5 પહેલા સોમ. આન્સર આવશે સોમવાર. અનધર સુપર ક્વેશ્ચન મિત્ર, એકવાર રિપીટ. 24 ઓગસ્ટ થી એને ખરેખર 12 ડિસેમ્બર નું આપ્યું છે ને આગલું પૂછ્યું છે 24 ઓગસ્ટ નું. તો આપણે શું કર્યું? ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? 31 માં 24 વયા ગયા. કેટલા બાકી છે? 7. 7 ને કહેવાય બાકી રહેતા દિવસો. 7 આવ્યા, 7 ભાગ્યા 7 એટલે 0. કોઈ પણ રકમ 7 થી મોટી અને હાથ વડે ભાગી જ નાખવાના. ચર્ચા પૂરી. સેકન્ડ, 30 ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનો, સપ્ટેમ્બરમાં 30, 7 ચોક 28, 2 શેષ. પછી ઓક્ટોબર મહિનો, 7 ચોક 28, 3 શેષ. પછી નવેમ્બર મહિનો, 7 ચોક 28, 2 શેષ. અને પછી ડિસેમ્બરના 12 બેઠે બેઠા, 7 એકા 7, 5 સ્પેસ. બધાનો સરવાળો 2 ને 3 5 ને 2 7 ને 5 12. જે જવાબ આવે એને ભાગ્યા 7, 7 એકા 7, 5 શેષ વધી. 5 શેષ વધે સચ્ચે શરમ રાખ્યા વગર. શનિવારમાંથી 5 ઉમેરવાના નહીં, 5 આમ આગળ જવાના. કેમ કે આમાં ઊંધું પૂછ્યું છે, ભૂતકાળ પૂછ્યો છે. ભવિષ્યકાળ આપ્યો છે, એનું આગલું ગોતવાનું ભૂતકાળ. તો શનિવારમાં 5 બાદ કરો, 1 શુક્ર, 2 ગુરુ, 3 બુધ, 4 મંગળ, 5 સોમ. અધરવાઇઝ 5 બાદ કરવા કરતા 2 ઉમેરી દો તોય ચાલે. શનિમાં 2 ઉમેરો, રવિ સોમ. કેમ 2 ઉમેરો? 5 ને 2 7, 2 ઉમેરો તો યાર. રેડી મિત્રો, આગળ વધીએ.
ડ્રીવન ને આની સાથે સંબંધિત છે તે રીતે સાથે શું સંબંધ હોય? રેડી મિત્ર? ચાલો તૈયાર. પરફેક્ટલી જોજો, મજા આવશે એકદમ નિરાતે. સૌથી પહેલા આનો સંબંધ જોઈએ તો ડી પછી તરત ઈ, આર પછી આઈ ડી. ના, એ તો બહુ દૂર દૂર ને કોકમાં કાંઈ નથી ને, આ થોડુંક વિચારવા જેવું. એક કામ કરો, ડી પહેલા નંબર ઉપર હતો, સીધો વયો ગયો ત્રીજા નંબર ઉપર. આવું બની શકે. આર બીજા ઉપર હતો, ચોથા ઉપર વયો ગયો. રેડી? તો એક કામ કરો, બી પહેલા નંબર ઉપર છે, સીધો વયો જશે ત્રીજા નંબર ઉપર. આર બીજા નંબર ઉપર હતો તો ચોથા ઉપર વયો ગયો. ઈ બીજા નંબર ઉપર હતો તો ચોથા નંબર ઉપર વયો જશે. Done. રેડી મિત્ર? ઓકે, ડન. આઈ ત્રીજા નંબર ઉપર હતો, બીજા નંબર ઉપર આવી ગયો. સેમ ટુ સેમ. જી ત્રીજા નંબર ઉપર હતો, બીજા નંબર ઉપર આવી જશે. ચાલો, વી ચોથા ઉપર હતો તો પાંચમા ઉપર આવી ગયો. યુ ચોથા ઉપર હતો તો પાંચમા ઉપર આવી જશે. કોપી ટુ કોપી. ઈ પાંચમા ઉપર હતો, પહેલા ઉપર આવતો રહ્યો. એમ પાંચમા ઉપર હતો, પહેલા ઉપર આવતો રહેશે. એન હતો ન્યા એન, એફ હતો ન્યા એફ. દાખલો પૂરો. MGBEUF, MGBUF. આ પરફેક્ટ ડિટેલમાં તમને સમજાવી ગયો. એન ના એન, એફ ના એફ. જેવો આને કહેવાય કોડિંગ ડીકોડિંગ. જેવું આને આની સાથે સંબંધ, એવું આને આની સાથે સંબંધ. ડન મિત્ર? ચાલો આગળ. 7 મિત્રો મનશ્રી, પ્રિન્સ, પ્રથમ, ત્રુશીલ, મહિમા, પ્રેસ્યુ અને નૈતિક એક ગોળાકાર ટેબલની આસપાસ બેઠા છે અને તેમની પીઠ ટેબલની મધ્ય તરફ છે. જોવો મિત્ર પ્રશ્ન. પહેલા તો 7 જણા આપણે બેસાડી. 1 2 3 4 5 6 7. 7 જણાને બેસાડ્યા. રેડી મિત્ર? હવે મારી વાત સાંભળજો. ટેબલની આસપાસ બેઠા છે, તેમની પીઠ ટેબલની મધ્ય તરફ છે. એટલે આ એમની પીઠ ટેબલની મધ્ય તરફ છે, એટલે એ લોકો બહારની બાજુ જોવે છે. એની પીઠ મધ્ય તરફ છે, એનું મીનિંગ ધ્યાન બધાયનું બારે છે. જો આમ જો, બોલો હવે રેડી? એની પીઠ મધ્ય તરફ છે, પીઠ મધ્ય તરફ છે. બધા બારોબાર જોવે છે. જ્યારે બહાર જોતા હોય ને ત્યારે મિત્ર એક નિયમ ખાસ ભૂલતા નહીં. સિટિંગ અરેન્જમેન્ટ નો પહેલો નિયમ યાદ રાખજો, ડાબી બાજુ ક્લોકવાઇઝ. આ ક્યારે કેન્દ્ર તરફ જોતો હોય ત્યારની વાત કરું છું પેલા. અને જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. સમજો. આ એક મિનિટ, આ ફરીથી કહું. આ ક્યારે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા હોય. હવે આપણે કેન્દ્રની બહાર તરફ મોઢું રાખીને બેઠા છે, એટલે આપણે નિયમ એક્ઝેક્ટ ઊંધો. ડાબી બાજુ એટલે થશે એન્ટી ક્લોકવાઇઝ અને જમણી બાજુ એટલે થશે ક્લોકવાઇઝ. આ ક્યારે? કેન્દ્રની બહાર તરફ, કેન્દ્રની બહારની બાજુ. રેડી? બહારની બાજુમાં આવું થાય. ડાબી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ, જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. પ્રેક્ટિકલ વિચારો. સમજો, હું અહીંયા છું, મારી વાત સમજો, સમજાય? એમ બહાર જોઉં છું, જોતા અમારો આમ જો, આમ ડાબો જાય કે ન જાય? ગયો મિત્ર ડાબો, અને જમણો તો આ બાજુ જાય. એટલે જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. હું અહીંયા બેઠો છું, અહીં છું એક્ઝેક્ટ માઇલો ભાગ. એટલે આમ જોતા જમણો તો આ બાજુ આવ્યો, આ ક્લોકવાઇઝ. આમ તો ન જાય કોઈ દી, આ ક્લોકવાઇઝ. અને આમ છું, આ ડાબો હતો, આમ બાજુ જાય, આમ બાજુ એન્ટી ક્લોકવાઇઝ. આ ક્યારે? બહારની બાજુ હોય ત્યારે. આપણે બહારની બાજુ.
મનશ્રી પ્રિન્સની જમણી બાજુ બેઠી છે. તુરંત નથી કીધું, પણ શબ્દ તરીકે આપણે બાજુમાં જ લઈએ. મનશ્રી કોની? પ્રિન્સની. હાલો પેલા પ્રિન્સને લખો. મનશ્રી પ્રિન્સની જમણી બાજુ. પ્રિન્સની જમણી બાજુ કોણ બેઠી છે? મનશ્રી. હજુ તો મનશ્રી પ્રિન્સની જમણી બાજુ, જમણી બાજુ, જમણી બાજુ, ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ. જમણી બાજુ એટલે ક્લોક. ગમીને મૂકી શકો, ગમીનેથી શરૂઆત કરી શકો. પેલી બે નૈતિક પ્રેસિવ ત્રુશીલની ડાબી કે જમણી બાજુએ બેઠેલો નથી. નૈતિક કોની? પ્રેસિવ ત્રુશીલની ડાબી કે જમણી બાજુએ બેઠેલા નથી. ઓકે, અત્યારે સાઈડમાં રાખો, કેમ કે ક્યાં નૈતિક, ક્યાં પ્રેસિવ, ક્યાં ત્રુશીલ, મને આ વાક્ય કઈ અત્યારે ખબર જ નથી. એટલે આની ઉપર હું લંબચોરસ કરીને રાખું છું. આ વાક્ય મને અત્યારે ખબર નથી, છેલ્લે વાંચશું. ત્રુશીલ પ્રિન્સ, ત્રુશીલ પ્રિન્સની ડાબી બાજુ. ડાબી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. કોની? પ્રિન્સની. પહેલો, બીજો, ત્રીજો. ત્રુશીલ. હાલો, ત્રુશીલ અહીંયા બેઠો છે. કંતુ ડાબી બાજુએ ત્રીજા નંબર, ડાબી બાજુ ત્રીજા સ્તંભ. પહેલો, બીજો, ત્રીજો. ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ. જો એન્ટી ક્લોકવાઇઝ ગઈ. ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ. કેન્દ્રની બહારની બાજુ હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે ત્રુશીલ ખબર પડી. હાલો, મહિમા ત્રુશીલની જમણી બાજુ બેઠી. મહિમા ત્રુશીલની જમણી બાજુ, જમણી બાજુ, જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. એનો મીનિંગ અહીંયા મહિમા બેઠી છે. ત્રુશીલની જમણી બાજુ, જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. ઓકે, પૂરું. હવે 1, 2 ને 3 ઘટે કાંઈ વાંધો નહીં. નૈતિક અને પ્રેસિવ ત્રુશીલની ડાબી કે જમણી બાજુએ બેઠા નથી. નૈતિક અહીંયા નહીં હોય, પ્રેસિવ અહીંયા નહીં હોય. નૈતિક અહીંયા નહીં હોય, પ્રેસિવ નહીં હોય. અહીંયા નહીં હોય, અહીંયા નહીં હોય. ટૂંકમાં બેમાંથી. અહીંયા તો જો કે છે જ નહીં, અહીંયા નહીં હોય. તો હવે અહીંયા બેઠા હોય, અહીંયા બેઠા તો આ અહીંયા નૈતિક હશે અથવા પ્રેસિવ હશે. સેમ ટુ સેમ અહીંયા નૈતિક હશે અથવા પ્રેસિવ હશે. એ બેનું આપણને ખબર નથી, પણ એ બે અહીંયા નહીં બેઠા હોય તો એના માટે બે જ જગ્યા વધી. પૂરું. કાંઈ નૈતિક હોય તો અહીંયા પ્રેસિવ હોય, અહીંયા પ્રેસિવ હોય, અહીંયા નૈતિક હોય. એક્સ વાય છે. આ ઘટ્યું તો ન્યા કોણ હોય? પ્રથમ નથી આવ્યું તો પ્રથમ અહીંયા કન્ફર્મ બેઠો છે. ફાઇનલ થઈ ગયું આખે આખું. ત્રુશીલ, મહિમા, નૈતિક ઓબ્લિક પ્રેસિવ, પ્રિન્સ, મનશ્રી, નૈતિક ઓબ્લિક પ્રેસિવ. તો હવે શું પૂછ્યું છે? પ્રિન્સની જમણી બાજુ ત્રીજા સ્થાને. પ્રિન્સની જમણી બાજુ, જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. પહેલો, બીજો, ત્રીજો. પ્રથમ બેઠો છે જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. ઊંધું ન વિચારતા, ક્લોકવાઇઝ. મસ્તીનું ક્વેશ્ચન, જો ખોટું નહીં કહું. ડન. આખો જોજો મિત્ર. આના માટે સિટિંગ અરેન્જમેન્ટનો કોન્સેપ્ટ તમને પરફેક્ટ આવડતો હોવો જોઈએ. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવા પછી કયો શબ્દ 5મા સ્થાને આવે? 5મા સ્થાનનું નક્કી કરવાનું છે. ચાલો, પી બધે કેન્સર, બધે કેન્સર, બધે. આને હું એક કામ કરો, થોડુંક આને આપણે તમને છૂટું લખી દઉં ને. મારે તમને શું છે, કન્સેપ્ટ શીખવાડવો છે તો વ્યવસ્થિત જ શીખવાડવું. એ બને પછી આવા ગમે એટલા આવે ને તોય તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન થાય નહીં. પોપ્યુલેશન, પોપ્યુલર. સ્ટાર્ટ. બધાયમાં કોમન પી કેન્સર, બધાયમાં કોમન ઓ કેન્સર, બધાયમાં કોમન પી કેન્સર. હાલો, પેલા 3 બધાયમાં કેન્સર. હવે નવો ગળીનો નવો દાવ. ધ્યાન આપજો. હાલો, સૌથી પહેલા આવી જાય ઈ, એટલે આનો પહેલો નંબર આવે. પછી ઈ એફ જી એચ આઈ જે કે એન ઓ એમ એન ઓ પી પી, આ બીજો નંબર. હાલો, આ પહેલો, આ બીજો. ત્રીજા નંબર ઉપર યુ, યુ વાળા 3 છે. યુ યુ યુ, એલ એલ એલ, એ એ એ, પેલા સી આવે એટલે આનો ત્રીજો નંબર. પછી આર આવે એટલે આનો ચોથો નંબર ને એસ ટી આવે એટલે આનો 5મો નંબર. 5મા નંબર ઉપર આવશે પોપ્યુલેશન. ફાઇનલ આન્સર ઇઝ એ ઓપ્શન. મસ્તીનો પ્રશ્ન છે.
આ છૂટું લખશો ને મજા આવશે. પી કેન્સલ, ઓ કેન્સલ, પી કેન્સલ, પીઓપી કેન્સલ. હાલો ભાઈ, ફ્લેટમાં પીઓપી નથી લગાડવી ભાઈ, કન્ફર્મ. હવે જો તો હવે સૌથી પહેલા યુ 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 ઈ પી માં સૌથી પહેલા હું આવે ઈ, પછી પી આવે. હવે યુ યુ વાળા પાછા હલવાના. તો ત્રીજા નંબર ઉપર કોણ આવે? યુ 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 કેન્સલ, એલ 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 કેન્સલ, એ કેન્સલ. હવે સૌથી પહેલા કોણ આવે? સી, એટલે એનો ત્રીજો નંબર. પછી આર આવે, પછી ટી આવે ને પાંચમો નંબર. આવી રીતના લાઈન સર જતું જાવ. રેડી મિત્ર? હજી બાકી જો પ્રશ્ન. ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી કમિન્સુંગ નવી અપડેટેડ એપ્લિકેશનમાં 125+ કલાક દરેક ટોપિક વાઇઝ ટેસ્ટ સાથે પ્રેક્ટિસ બુક બધું આવશે ટોટલી મિત્ર A to Z. બરાબર? અત્યારે વર્ક ચાલુ જ છે, કન્ટિન્યુ, ન્યુ અપડેટેડ, બધા નવા ક્વેશ્ચન લેટેસ્ટ ટૂંકમાં. વિસ્તૃત ડિટેલ આવે ત્યારે પાછું તમને થોડુંક મસ્તીનું સમજાવીશ. નેક્સ્ટ. નીચે દર્શાવેલ દરેક પ્રશ્નમાં ક્વેશ્ચન નંબર 11 ને 12. ઓકે, એટલે આના બે ક્વેશ્ચન છે. એક આ છે, એના પછીનો આ છે. બે આ સોલ્વ કરવાના. ઓકે, ચાલો, કાંઈ વાંધો. આનો મિનિંગ આ પ્લસ એટલે ઓકે, ઓ નો મિનિંગ પ્લસ, આનો મિનિંગ એમ નો મિનિંગ માઇનસ, એ નો મિનિંગ એક્સ, જોયું? એ નો મિનિંગ એક્સ, ક્યુ નો મિનિંગ ભાગાકાર, આમ છે. એક્સ નો મિનિંગ બરાબર, વાય નો મિનિંગ ગ્રેટર ધેન, અને ઝેડ નો મિનિંગ લેસ ધેન. લ્યો, ઓકે, આવું આપ્યું છે. કાંઈ વાંધો નહીં. પ્રશ્ન થોડો લેન્થી છે ખાલી. આ પ્રશ્નમાં આપેલ 4 વિકલ્પોમાંથી ઉપરોક્ત અક્ષર ચિહ્નો અનુસાર ફક્ત એક જ સાચો જવાબ છે. સાચા જવાબને તમારે ઓળખવાનો છે. એક્ઝેક્ટ પરફેક્ટ જે રાઈટ ક્વેશ્ચન હોય ને એને તમારે ગોતવાનું છે. ચાલો, 2Z. ઓકે, હવે કિંમત મૂકતા જ આમાંથી ક્યુ સાચું છે. હાલો, 2 ના 2, બરાબર. ઝેડ, ઝેડ એટલે લેસ ધેન, ફરીથી 2. એ એટલે ગુણાકાર, પછી 4, 4 ના 4. ઓ એટલે પ્લસ, પ્લસ 1, પછી એ એટલે ગુણાકાર, ફરીથી 4. એમ એટલે -8. હાલો, ચેક કરી શાંતિથી જોજો. 2 ના 2, 2 ચોક 8, વત્તા 4 એકા 4, -8, +8, -8 કેન્સલ, 2 <4. સાચી વાત છે. 2 કરતા 4 મોટા છે. 2 કરતા 4 મોટા છે. પહેલો જ વિકલ્પ સાચો છે. સાચો જવાબ ઓળખો, દાખલો પૂરો. એ ઓપ્શન પરફેક્ટ ટિક કરીને આવતું રહેવાનું. રેડી? ઓકે. કોક કે સાહેબ આ તો મળી ગયો છે, પણ બીજો ચેક કરવો બતાવવાનું, એ ખોટું જ પડે. જસ્ટ ટાઈમ પસાર થાય હવે ખાલી. જસ્ટ અત્યારે બતાવવાનું છે, તો પ્રોપર સોલ્યુશનમાં આવ્યો છે. પેલો વિકલ્પ સાચો, બરાબર. 8. વાય એટલે ગ્રેટર ધેન 2. એ એટલે ગુણાકાર 3. એ એટલે ગુણાકાર 4. ક્યુ એટલે ભાગાકાર, અને એ એટલે ગુણાકાર 4. ચાલો સ્ટાર્ટ. 8 ના 8, 2 તેરી 6, 6 ચોક 24, 24/2 ગુણ્યા 4. વાય એ બરાબર ને? એ 2 વાર. ઓકે, પેલા આપણે નોર્મલ નિયમ મુજબ આમ કરી નાખીએ. બોલો, 2 ગુણ્યા 3 એમને એમ રાખું, 4/2 એટલે 2 રૂલ્સ મુજબ ગુણ્યા 4. હાલો, ચાલો. 2 તેરી 6, 6 દુ 12, 12 ચોક 48. બરાબર? તો ફાઇનલ આન્સર 48.
ચાલો આ સાચું કહેવાય. 48 કરતા 8 મોટા છે, ખોટી વાત છે મિત્ર. 48 કરતા 8 મોટા કહેવાય, ખોટી વાત છે. તેથી આ વિધાન ખોટું, પણ પેલું સાચું હતું, વાત પૂરી. રેડી મિત્ર, આવા પ્રશ્નમાં નકામા ખોટા ટાઈમ બગાડવાના નહીં. આ તમને લાઈવ પ્રૂફ આપ્યું. હજી એક જોઈ લે હાલો. 10 x એટલે આ x ને આ x એટલે બરાબર 10 બરાબર 2. o એટલે પ્લસ, a એટલે ગુણાકાર, o એટલે પ્લસ, m એટલે માઇનસ. 4 દુ 8 પ્લસ 1 માઇનસ 2. 8 ને 2 10, 10 ને 1 11, 11 માંથી 2 જાય તો 9. 10 બરાબર 9 થાય? નો થાય. તેથી આ વિધાન ખોટું છે. વાત થઈ ગઈ પૂરી. બધામાં તમને દુઃખ સિવાય કઈ નહીં મળે ભાઈ. સમજાણો પ્રશ્ન? પાછો બીજો. આમાંથી કયો વિકલ્પ સાચો છે તે ગોતો. ચાલો. 1 o એટલે પ્લસ, q એટલે ભાગાકાર, m એટલે માઇનસ, y એટલે 3 અને q એટલે 1. ચાલો 1 પ્લસ 1 ભાગ્યા 1 એટલે 1 માઇનસ 1, 3 ભાગ્યા 1 એટલે 3. ચાલો 1 ને 2, 2 માંથી 1 જાય 1. આ વિધાન ખોટું છે. 1 મોટા છે 3 કરતા, ખોટી વાત છે. પહેલું વિધાન રગે રગે ખોટું છે. આપણે ક્યુ ગોતવાનું છે સાચું. હજી આપણે નવા ઓપ્શન તરફ આગળ વધી. આ પહેલામાં નો ભેગું થયું. બીજું 2, q એટલે ભાગાકાર, 1 o એટલે પ્લસ 10, a એટલે ગુણાકાર 1, z એટલે લેસ ધેન, z એટલે 6, a એટલે ગુણાકાર. 2 ભાગ્યા 2 1, 10 એકા 10, 6 ચોક 24, 10 ને 2 12. 12 કરતા 24 મોટા છે? મોટા છે. યસ, બીજું વિધાન સાચું છે. ખાલી ઉપરોક્ત જોઈને કિંમત મૂકવાની ને નિયમને નહીં ભૂલવાનો. ભાગુ સબા એને ફોલો કરીને જવાબ મૂકજો, એમને એમ નો મૂકતા પાછા. ચાલો સિટિંગ અરેન્જમેન્ટ. નીચે એક પ્રશ્ન આપેલ છે, ત્યારબાદ 2 વિધાન 1 અને 2 છે. બંને વિધાન ધ્યાનથી વાંચો, નક્કી કરો પ્રશ્ન જવાબ આપણે કયું વિધાન સાચું છે. ઓકે. વિધાન પહેલું. 6 વ્યક્તિ છે કે એમ એન ઓ પી ક્યુ આર મધ્ય તરફ મુખ રાખીને ગોળાકાર ટેબલની આસપાસ બેઠા છે. મધ્ય તરફ મુખ રાખીને બધાયનું ધ્યાન વચ્ચોવચ્ચ જ છે. ચાલો ડન. 1 2 3 4 5 અને 6 બધાય વચ્ચોવચ્ચ જ છે. જ્યારે વચ્ચોવચ્ચ હોય ફરીથી લખી દઉં છું. ડાબી બાજુ ક્લોકવાઇઝ થશે, જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ. ભૂલતા નહીં નિયમને. ડાબી બાજુ ક્લોકવાઇઝ. જો મિત્ર અંદરની બાજુ જોતા દાદા આ થયું ક્લોકવાઇઝ અને હા એન્ટી ક્લોકવાઇઝ. ચોખ્ખી જ વાત. ડાબી બાજુ એટલે ક્લોક. ધારો કે હું અહીં બેઠું છું, તમે પ્રેક્ટિકલ વિચારો બેઠું. ડાબી બાજુ ક્લોકવાઇઝ, જમણી બાજુ એન્ટી. રેડી? પહેલો કે એમ ની ડાબી બાજુ ત્રીજા સ્થાને છે. કે કોની? એમ ની. ધારો કે એમને મૂક્યો, બરાબર. એના કરતા અહીંયા મૂકું તો વધારે મજા આવે. એમ ની ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. કે કોની? એમ ની ડાબી બાજુ ત્રીજા સ્થાને. પહેલો, બીજો, ત્રીજો. અહીંયા એમ એલા કે. રેડી? કે કોની? એમ ની ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. પહેલો, બીજો, ત્રીજો. કે અને એન ની વચ્ચે એક જ વ્યક્તિ છે. કે અને એન ની વચ્ચે એક જ વ્યક્તિ છે. તો એન અહીંયા હોય, એન અહીંયા હોઈ શકે. એક વ્યક્તિ, એક મૂકીને એક વ્યક્તિ. આ બે બાજુ એન હોઈ શકે. એન અહીંયા હોય અને એન અહીંયા હોય. આ જગ્યા ઉપર કે આ જગ્યા ઉપર. ઓકે, રાખો. આર એન ની ડાબી બાજુ બેસે છે. આર કોની? એન ની ડાબી બાજુ બેસે છે. એન ની ડાબી બાજુ શક્ય જ ન થાય. હા, અહીંયા શક્ય થાય. એન ની ડાબી બાજુ આર બેઠો છે. અહીંયા તો શક્ય જ ન થાય. હાલો એટલે એન કેન્સલ. પૂરું મિત્ર. વાંચો પ્રશ્ન. કેની જમણી બાજુ કોણ બેઠું છે? કેની જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. જમણી બાજુ એન્ટી, કેની જમણી બાજુ. આ ક્લોકવાઇઝ થાય, આ એન્ટી ક્લોકવાઇઝ. યસ, કેની જમણી બાજુ આર બેઠો છે. ભાઈ મને વિધાન 1 પરથી જવાબ મળી ગયો. મને વિધાન 1 પરથી મને જવાબ મળી ગયો ભાઈ.
વિધાન 1 આપેલા ડેટા માટે પર્યાપ્ત છે, વિધાન 2 પૂરતો નથી, એવું ન કહી શકાય. આપણું કામ થઈ જાય એટલે બીજાને ખોટો નહીં પાડવાનો. બીજી નહીં. કે ક્યુ ની જમણી બાજુ બીજા સ્થાને છે. કે કોની? ક્યુ ની જમણી બાજુ બીજા સ્થાને. અરે કે ક્યુ ની જમણી બાજુ, પેલો નહીં બીજો, જમણી બાજુ બીજા સ્થાને બેસે. કે અને એમ ની વચ્ચે બે જ લોકો બેઠા છે. કે અને એમ ની વચ્ચે બે જ લોકો બેઠા છે. એક બે અહીંથી ગમે બે. હા મામે જ આવે. હાલો ડન. ઈ પણ એક કન્ફર્મ. પી આર ની ડાબી બાજુ બીજા સ્થાને છે. પી કોની? આર ની. ધારો કે આર અહીંયા હોય તો એની ડાબી બાજુ બીજા સ્થાન, શક્ય જ ન થાય, ત્યાં બેઠો છે. કે ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ, તો કમ્પલસરી આર અહીંયા જોવું જોઈએ. પી આર ની ડાબી બાજુ, આર ની ડાબી બાજુ બીજા સ્થાને, પેલો અને બીજો. ફરીથી પી આર ની ડાબી બાજુ બીજા સ્થાને, પેલો અને બીજો. ત્યાં જોઈ કન્ફર્મ. હાલો ડન. તો પાછો પ્રશ્ન વાંચો. કે ની જમણી બાજુ કોણ બેઠું છે? કે ની જમણી બાજુ, જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. કે ની જમણી બાજુ, જમણી બાજુ, જમણી બાજુ કોણ બેઠો છે? આર બેઠો છે. આર. હાલો આમાંય જવાબ મળ્યો. વિધાન 2 પરથી જવાબ મળ્યો. તો મિત્ર હવે ઓપ્શન કયો ટીક કરવાનો? સી ઓપ્શન. વિધાન 1, વિધાન 2 ડેટા એક સાથે પ્રશ્નના જવાબ આપવા માટે પૂરતા છે. બેય ચાલે. વિધાન 1 ચાલે અથવા વિધાન 2. અથવા હોવું જોઈએ. ઓકે નહીં, સોરી, આ વિધાન બંને ડેટા એક સાથે નહીં, એક સાથે નહીં મિત્ર, સોરી. પ્રશ્નનો જવાબ આપવા માટે વિધાન 1 અથવા વિધાન 2 બંને આપેલ માહિતી માટે પૂરતા છે. પેલો વિધાન પરથી જ આપો તોય ચાલે, બીજું વિધાન અથવા એટલે કોઈ પણ એકથી મને જવાબ તો મળી જ જાય છે. બે પેલા પરથી ન મળતો હોય ને બીજા આવે પછી મળે તો એમ લખવું પડે બંને એક સાથે, પણ ના, આ તો વિધાન 1 પરથી જવાબ મળ્યો, વિધાન 2 પરથી જવાબ મળ્યો, એટલે એમાં અથવા વાળો જવાબ. મસ્તીનો પ્રશ્ન ભાઈ, સુપર ક્વેશ્ચન. અથવા કાં પેલું વિધાન કાં બીજું વિધાન. ચાલો સિરીઝ પૂછી, શ્રેણી ચેપ્ટર. ઓકે. 98 માંથી 70 જાય એટલે 28 નો તફાવત. 70 માંથી 28 ઘટે એટલે 42. 28 નો તફાવત. 42 માંથી 28 જાય એટલે 14 આવે. ડન. 28, 28, 28. 14 માંથી 28 જાય તો -14 આવે. 14 માંથી 28 જાય -14 આવે. અને -14 માંથી પાછા 28 જાય -42 આવે. કન્ફર્મ. મસ્ત એનો ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન કહી શકો. 28, 28, 28, 28 -14. ચાલો નીચે આપેલ માહિતીનો સંદર્ભ લો, તેના આધારે પ્રશ્ન 15 ને 16 ના જવાબ આપવાના છે. ઓકે, 15 ને 16 બે યાદ છે. ઓકે ડન. ત્રણ વિદ્યાર્થીઓને 3 વિષયો માટે તેમની પસંદગી કરવાનું, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ. દરેક વિદ્યાર્થીએ દરેક વિષય પસંદ કરેલ છે, ના પસંદ છે, એના જવાબ આપો. ઓકે. 2 વિદ્યાર્થીએ ઇતિહાસ પસંદ કર્યું છે, 1 વિદ્યાર્થીએ વિજ્ઞાન પસંદ કર્યું છે ને ગણિત પસંદ કર્યું છે. એક કામ કરો, ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત પેલા કોષ્ટક બનાવી દો. વિદ્યાર્થી 1, વિદ્યાર્થી 2, વિદ્યાર્થી 3. ડન. ચાલો પેલું વાંચો, આ મજા આવશે. વિદ્યાર્થી 1 ગણિત ને વિજ્ઞાન પસંદ કરતો નથી. વિદ્યાર્થી 1 ગણિત અને વિજ્ઞાન પસંદ કરતો નથી, એનો મીનિંગ ઇતિહાસ પસંદ કરતો હોય છે. એ નથી કરતો એનો મીનિંગ હોય તો ઇતિહાસ પસંદ કરતો હોય. એવું નથી કીધું પણ તો તેમ લખે ને ઇતિહાસ એ પસંદ નથી કરતો, એટલે આપણે ઇતિહાસ પસંદ કરાવી દેવાનો. વિદ્યાર્થી 2 વિજ્ઞાન સિવાયના વિષયો પસંદ કરે. ઓકે, 2 વિદ્યાર્થી ઇતિહાસ પસંદ કર્યું. અહીં લખું છું 2 વિદ્યાર્થી ઇતિહાસમાં રાઈટ આવવા જોઈએ. 1 વિદ્યાર્થી વિજ્ઞાન પસંદ કર્યું, હાલ, અને 2 વિદ્યાર્થીએ ગણિત પાસ કર્યું, હાલ. રેડી?
જોજો મિત્ર ખાસ. હવે થોડુંક લોજિકલ પ્રશ્નને સમજી મૂંઝાતા નહીં. આ તમને વિશ્વાસ નથી આવતો, આને આપણે અત્યારે કોરું રાખી, બસ ચાલ. તમને એમ થાય ના સાહેબ અમને નો મગજમાં બેઠું, તમારી વાત અમને નથી ગમતી, લ્યો નોય ગમે ઘણાને વાત. હાલો તો આપણે એ જ કામ, વિદ્યાર્થી ગણિત વિજ્ઞાન પસંદ કરતો નથી, હાલો બેમાં ચોકડી. વિદ્યાર્થી 2 વિજ્ઞાન સિવાયના વિષયો પસંદ કરે છે, વિજ્ઞાન પસંદ નથી કરતો, સિવાયના વિષયો પસંદ કરે છે, ઇતિહાસ ને ગણિત. વિદ્યાર્થી 3 ઇતિહાસ પસંદ કરતો નથી, ઇતિહાસ પસંદ કરતો નથી. હવે ઇતિહાસ પસંદ કરનારા બે વિદ્યાર્થી છે, બે વિદ્યાર્થી કમ્પલસરી રાઈટ આવે કે નો આવી ગઈ મારી વાત પોઈન્ટ. એક વિદ્યાર્થીએ વિજ્ઞાન પસંદ કર્યું, હાલો કમ્પલસરી એક જ વધ્યું, એક તો કરવું પડે ને, ઓલા બે ના પાડી છે. બે વિદ્યાર્થીએ ગણિત પસંદ કર્યું, આને પસંદ કર્યું તો આને પસંદ કરવું જ પડે, કેમ કે બે વિદ્યાર્થી હોવા જ જોઈએ. કરી નાખ્યું રાઈટ, બની ગયું આખે આખું કમ્પ્લીટ ભાઈ. ચાલો પેલો, હાલો વિદ્યાર્થી એકે ગણિત પસંદ કર્યું, વિદ્યાર્થી એકે ગણિત પસંદ કર્યું, ના વિદ્યાર્થી એકે ગણિત પસંદ નથી કર્યું, હાલો પેલું વિધાન ખોટું છે. વિદ્યાર્થી 3 એ વિજ્ઞાન અને ઇતિહાસ પસંદ કર્યો, વિદ્યાર્થી 3 એ ના ઇતિહાસ પસંદ નથી કર્યું, વિજ્ઞાન કર્યું પણ ઇતિહાસ નથી કર્યું, હાલો ખોટું. વિદ્યાર્થી 2 એ ગણિત ને ઇતિહાસ પસંદ કર્યો, વિદ્યાર્થી 2 ઇતિહાસ અને ગણિત પસંદ કર્યા, સાચું લ્યો. આ 2 વિદ્યાર્થી ઇતિહાસ પસંદ કરે, ગણિત પસંદ કરે, કન્ફર્મ. હાલો સી ઓપ્શન સાચો. વાહ ભાઈ વાહ, જમાવટ જમાવટ. ઓકે નેક્સ્ટ આનો જ છે, ફરી જ નથી લખતા આપણે. વિદ્યાર્થી 1 અને 2 વિદ્યાર્થીએ ગણિત પસંદ કર્યું, 1 અને 2 વિદ્યાર્થી એકે ના વિદ્યાર્થી એકે જો ગણિત પસંદ નથી કર્યું, હાલો પેલો વિધાન ખોટું. આમાંથી ઓકે નીચેમાંથી કયું વિધાન ખોટું છે, તો પેલું જ ખોટું છે. વિદ્યાર્થી 1 અને 2 બંને ગણિત પસંદ કર્યું, ના વિદ્યાર્થી 1 અને 2 ગણિત, વિદ્યાર્થી એકે જો ગણિત પસંદ નથી કર્યું, એટલે પેલું જ વિધાન ખોટું છે, વાત પૂરી. ખોટું પૂછ્યું તું, જો આ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ડન મિત્ર, ચાલો કન્ફર્મ. તો બાકીના ત્રણેય સાચા છે, ચેક કરો તો. વિદ્યાર્થી 3 એ વિજ્ઞાન એટલે આપણે એટલે આમાં છે, વિદ્યાર્થી 1 અને 2 બંને ગણિત પસંદ કર્યું, એ વિધાન ખોટું છે. રેડી, કેમ કે 2 પસંદ કર્યું નથી. વિદ્યાર્થી 2 એ ઇતિહાસ પસંદ કર્યું, 3 એ વિજ્ઞાન પસંદ કર્યું. વિદ્યાર્થી 2 ઇતિહાસ પસંદ કર્યું, વિદ્યાર્થી 3 એ વિજ્ઞાન પસંદ કર્યું, સાચી વાત છે મિત્ર, હાલો કન્ફર્મ, ઈ પોઈન્ટ સાચો. વિદ્યાર્થી 2 એ ગણિત અને ઇતિહાસ પસંદ કર્યા, વિદ્યાર્થી 2 એ વિદ્યાર્થી 1 એ આ શું ને આદન આ સાચું, આપણે ખોટું ગોતો નતો, મળી ગયો જવાબ. આ તો જસ્ટ ચેક કરો. વિદ્યાર્થી 1 એ ઇતિહાસ પસંદ કર્યું, 3 એ ગણિત પસંદ કર્યું. વિદ્યાર્થી 1 એ ઇતિહાસ પસંદ કર્યું, 3 એ ગણિત પસંદ કર્યું, હાલો એ પણ વિધાન સાચું. વિદ્યાર્થી 2 ગણિત ને ઇતિહાસ પસંદ કર્યું, વિદ્યાર્થી 2 ગણિત અને ઇતિહાસ, હાલો બધા સાચા. પેલું જ ખોટું હતું, વારી આ પેલું જ ખોટું હતું. એટલે એ છે ને આપણને એક પ્રૂફ મળ્યું, આપણને એક તાલમેલ થઈ, ના સાહેબે કર્યું એ બરાબર ધંધો છે. રેડી, ચાલો આજે શનિવાર છે, તો આજથી 190માં દિવસે કયો વાર આવે? હવે આ જે પ્રશ્ન જે મિત્ર પૂછ્યો છે ને, એ ખરેખર ખૂબ જ લોજિકલ દાખલો છે, ખૂબ જ લોજિકલ. આજે શનિવાર છે, તો આજથી કયા દિવસે પૂછ્યા? 190માં દિવસે. આજ પછીના 190 નથી કીધા, છતાં કદાચ નોર્મલી રીતથી પૂછાય છે, એટલે આપણે આ કરી છે. 190 ભાગ્યા 7, 7 દુ 14, 5 વધ્યા 0, 7 7 49, એક શેષ વધી. શનિવારમાં એક ઉમેરો, આન્સર આવે રવિવાર. પણ આ પ્રશ્ન છે ને મિત્ર, થોડોક મારા મત મુજબ લોજિકલ વધારે છે, જે જીપીએસસી માં પૂછાણો. જો હું તમને એક પ્રશ્ન પૂછું, આજે શનિવાર છે, આજ પછીના 190 દિવસ નથી કીધા, આજથી 190 નો દિવસ, તો આજથી 190 એટલે 189 દિવસ જ ગયા કહેવાય. હું તમને એક લોજિક સમજાવું. જો આજે રવિવાર છે, જીપીએસસી નું પેપર છે, આજથી 8મા દિવસે, આજથી રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, તો જો રવિવાર જ આવ્યું. ખરેખર 7 દિવસ ટેપા, આજથી ગણ્યા ઓમથી 8 પણ ગણ્યા 7. એ પ્રમાણે તમે લોજિક થી જોવો તો શનિવાર આવે. પણ આ નિયમ મુજબ જે અત્યારથી જે પ્રશ્નનો ટ્રેન્ડ પૂછાય છે ને, એમાં શબ્દ એવો હોય છે કે આજ પછીના, લગભગ એ મુજબ જોતા રવિવાર આવે. પણ જો લોજિકલી દાખલો ગણ્યો હશે તો શનિવાર પણ હોઈ શકે. બહુ ઓછા કેસે, કોઈ આ વિડીયોમાં આ વાત નહીં કરે. આ બહુ પોઈન્ટ ટુ ધ નોટ જોવો. હું તમને વાત કરું, આજે રવિવાર છે, આજથી 8મા દિવસે, આજથી 8મા દિવસે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. રવિવાર જ એવું ન આવ્યો, અને તમે આજથી 8 દિવસે લાંબ કરો, 8 ભાગ્યા 7, 7 એકા 7, એક શેષ વધી, એક શેષ વધે. તમે હલવાઓ કે ન હલવાઓ? એટલે તમે શું ઉમેરો? રવિમાં એક ઉમેરો, સોમવાર.
ખરેખર રવિવારે જ આવશે. એટલે મારા મત મુજબ મને કોક પૂછે ને તો હું શનિવાર આન્સર ટીક કરું, મને કોક પૂછે તો કન્ફર્મ કહું, ભલે તમને અત્યારમાં બતાવું છું રવિવાર, બાકી મને કોક પૂછે તો હું શનિવાર કહું. પ્રશ્ન લોજિકલ છે. આજથી આજ પછીના શબ્દ નથી કીધા, પછી એમાં કુદરતની ઈચ્છા ભાઈ, બાકી મેં લોજિક થી મેં જોયું, મને શનિવાર મગજમાં બેઠો. પછી જ્યારે આન્સર કેમ મુકાય તો મને યાદ કરજો મિત્ર. ચલો 18 થી 20 ત્રણે ત્રણ લોહીના સંબંધના આધારિત પ્રશ્ન 34, 35, 36 બરાબર. ત્રણે ત્રણ મિત્ર એના છે. ચાલો ડન સ્ટાર્ટ. આપેલી માહિતીના આધારે પ્રશ્ન 18 થી 20 ના જવાબ આપો. ઓકે મિત્ર, ચાલો ડન. મીરા તેની સખીને પરિવારનો ફોટો આલ્બમ બતાવે છે. એની બેનપણી ઘરે આવી, એનો જૂનો આલ્બમ કાઢ્યો. જો ભાઈ અમારા ઘરનું પરિવાર. મીરા એક છોકરા તરફ ઈશારો કરીને તે કહે છે, આ દક્ષિત છે અને મારા દાદાનો એકમાત્ર પૌત્ર છે. ઓકે, પહેલા આપણે મીરા દોરી. મીરાના દાદા, એના પિતા ના પિતા, મીરાના દાદા. દાદા પ્લસ મીરા માઇનસ એના પપ્પા પ્લસ એકમાત્ર પૌત્ર, એના દાદાનો એકમાત્ર પૌત્ર કોણ છે? દક્ષિત. દક્ષિત છોકરો છે પ્લસ છોકરો છે એટલે પ્લસ. આટલું મેં દોર્યું. એના દાદાનો એકમાત્ર પૌત્ર. હવે જોજો જામ્યો પ્રશ્ન. બાદમાં તેણીને તેના દાદાના બંને પુત્ર, લે એના દાદાને એક પુત્ર નથી, બે છે, જયેશ અને વિજય. થોડુંક અહીંયા મિત્ર ડાઉટ થયું. ચલો આને એમને રાખી. દાદાને બે પૌત્ર છે. હાલો, એકનું નામ છે જયેશ, એકનું નામ છે વિજય. ધારો કે અહીંયા લખું જયેશ, અહીંયા લખું વિજય. જોજો પ્રશ્ન જોજો, મસ્તીનો છે. બે પૌત્ર જ છે એટલે પ્લસ. અને તેને પૌત્રી નથી, પુત્રી એકઈ નથી, બે દીકરા જ છે, બે પુત્રો જ છે, વિજય અને જયેશ. હવે સાંભળજો મિત્ર, 2 મિનિટ ધ્યાન. ડન. એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને તે કહે છે, આ મારી માતા શીતલ છે, તેનો દિયર વિજય છે, તેનો દિયર વિજય છે. હવે એનો દિયર વિજય હોય એટલે શીતલ એની માતા છે. હાલો તો કન્ફર્મ થઈ ગયું, શીતલ એની માતા. થોડુંક વ્યવસ્થિત લખી દઉં. શીતલ એની માતા, આ પતિ પત્ની, આ એનો દેર વિજય, તેનો દેર વિજય તેની પત્ની સુનીતા સાથે ઉભો છે. હાલો, એની પત્ની સુનીતા માઇનસ અહીંયા પતિ પત્ની પરિણીત યુગલ. હાલો રેડી. સુનીતા જોડ્યું. મીરા તેની એકમાત્ર બેન મમતાનો ફોટો, એકમાત્ર બેન જ છે, એકમાત્ર બેન મમતા. એટલે એનો મિનિંગ એને લગભગ ભાઈ ન હોય, ભલે બની શકે ભાઈ હોય, પણ લગભગ આપણે માનવાનું એને ભાઈ નહીં હોય. તો આ એનો ભાઈ નથી એમ માનવાનું અત્યારે, બરોબર. તો દક્ષિત સુનીતાનો શું થાય? દક્ષિત સુનીતાનો પૌત્ર થાય. દક્ષિત સુનીતાનો પૌત્ર થાય. ભત્રીજો હોવાના ચાન્સીસ ખરા, પણ પહેલી પ્રાયોરિટી તરીકે પુત્ર આપણે મૂકી શકીએ, કેમ કે એકમાત્ર બેન કીધી છે. ભલે બેન એકમાત્ર, એટલે ભાઈ હોઈ શકે, એને એવું ક્યાં કીધું મારે કોઈ ભાઈ નથી, આપણે માની તો આપણે પુત્ર તરીકેના આન્સર લઈ શકીએ. કઈ રીતે? મીરાના પપ્પા જયેશ, મીરાની મમ્મી શીતલ, જયેશની પત્ની શીતલ, મીરાની બેન મમતા, આખું એક પરિવાર. હવે જયેશનો ભાઈ વિજય, વિજયની પત્ની સુનીતા, ને એનો દીકરો દક્ષિત થાય. એમ કે એનો નથી, આખું એક પરિવાર છે, તો દક્ષિત આમનો હોઈ શકે. આમનો એટલે સુનીતાનો પુત્ર હોઈ શકે, ભત્રીજો હોઈ શકે, પણ પહેલો ચાન્સ તરીકે આપણે પુત્ર લેવો પડે. એટલે હવે આને સેજ વ્યવસ્થિત આપણે દોરી નાખી. ચાલો જોજો, એટલે પરફેક્ટ ખબર પડી ગઈ. ચાલો એકદમ નિરાતે, જ્યાં જગ્યા છે ને મેક્સિમમ અહીંયા. ચાલો સૌથી પહેલા લખું છું, જોજો 2 મિનિટ. મીરા માઇનસ, ચાલો આઈના દાદા પ્લસ એમને 2 દીકરા, એક જયેશ, બીજો વિજય, પ્લસ રેડી. હાલો, દક્ષિત છે તેના દાદાનો એકમાત્ર પૌત્ર છે. દક્ષિત છે એનો એકમાત્ર પૌત્ર, એટલે કાનો પુત્ર, દીકરાનો દીકરો. એ લખી નાખું દક્ષિત પ્લસ
એકમાત્ર બાદમાં તેણીના દાદાના બંને પુત્રો છે, જયેશ ને વિજય. યસ. અને તેના દાદાના 2 પુત્રો છે, પુત્રી નથી. એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને કહે છે કે આ મારી માતા શીતલ છે, તેના દેર વિજય છે. એટલે એની આ શીતલ, આ એના દેર વિજય. હાલો, આ પતિ પત્ની. તેના દેર વિજય તેની પત્ની સુનીતા સાથે ઉભા છે. આ સુનીતા. ચાલો, આ પતિ પત્ની પરણિત યુગલ. રેડી? આ દક્ષિત એમનો છોકરો હોય છે. મીરાની એકમાત્ર બેન મમતા છે. મીરાની એકમાત્ર બેન મમતા છે. હવે આ એનો પરિવાર થઈ ગયો. હવે તમને મજા આવે. દાદા જયેશ, શીતલ, એમને 2 દીકરી મીરા ને મમતા, અને આ સુનીતા ને વિજય. દાદાના જ તે, પણ એમને દીકરો એક દક્ષિત. આ 2 હગા ભાઈઓ થયા. આ એના દેર થયા. આ એની ભાભી થઈ. રેડી? ઓલી એની દેરાણી જેઠાણી. દેરાણી કહી શકે. દેર હોય એટલે એની દેરાણી, મોટા હોય તો જેઠાણી. સુનીતા છે એ શીતલની દેરાણી, અને શીતલ છે એ સુનીતાની જેઠાણી. શીતલ મોટી છે. રેડી? તો હવે મિત્ર એવું પૂછ્યું છે, દક્ષિતનો સુનીતા સાથે શું સંબંધ? એનો પુત્ર હોય, પેલી પ્રાયોરિટી એ મૂકી શકે. મમતા વિજયની ખાલી જગ્યા છે. મમતા વિજયની ઈ ડેમ શ્યોર ભત્રીજી થાય. એની ભત્રીજી થાય, કેમ કે એના ભાઈની દીકરી છે એટલે ભત્રીજી છે. ઈ ડેમ શ્યોર જવાબ, ડેમ શ્યોર કહી શકાય, ભત્રીજી છે. ત્રીજી પેઢી જેમાં મીરા છે, એમાં કેટલા સંતાનો? આજે ત્રીજી પેઢી છે મીરા, એમાં 1, 2 ને 3. દક્ષિત આવે, મીરા આવે, મમતા આવે. ત્રીજી પેઢીમાં કુલ સંતાનો કેટલા? 3 છે. રાઈટ આન્સર 3. હા, ફાઇનલી મિત્ર કમ્પ્લીટ કર્યું આખું જીપીએસસી ના તમામ પ્રશ્નો. દરેકમાં ક્યાંક એકાદો રહી ગયું હશે કોકને, બાકી આપણે ઉલટાને એક વિજ્ઞાનનો વધુ લઈ લીધો તો ઝપટનો. બાકી કોઈ રહી ન જવું જોઈએ મિત્ર, વધુ હોય પોસાય. કમ્પ્લીટલી સોલ્યુશન મિત્ર 2 વાર રિફર કરજો, 3 વાર જોજો મિત્ર. મેક્સિમમ મારા તરફથી ટ્રાય પરફેક્ટ આપી છે. જેમ તમે જોશો એમ તમને મજા આવશે મિત્ર. ચાલો જો મિત્ર, હવે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની મહત્વની માહિતીને મટીરીયલ માટે ફોલો કરો અને કનેક્ટેડ રહો. તેમજ મિત્ર ગણિતની બધી નવી અપડેટ હવેથી આપણા યુટ્યુબમાં ને સ્કેન કરી લો મિત્ર. આને સ્કેન કરી લો, ટેલિગ્રામ ચેનલને સ્કેન કરી લો મિત્ર. વિડિયો પાઉઝ કરો, સ્કેન કરી લો, મારો હાથે હટાવી લો. ઇન્સ્ટાગ્રામ ને સ્કેન કરો, તમામ માહિતી આવશે. તમામ માહિતી. નવી અપડેટ, નવી માહિતી બધી મળતી જશે મિત્ર. તમામ. ત્રણેયને સ્કેન કરી લો મિત્ર પ્લીઝ. પહેલા કોઈ રહી ન જાય. કમિંગ સૂન અપડેટેડ એપ્લિકેશન પ્રેક્ટિસ બુક સાથે દરેક ટોપિક વાઇઝ ટેસ્ટ ને મેક્સિમમ કલાક મેથ્સ રીઝનિંગ ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ભૂકા કાઢવાના છે. તમામ બરાબર બઠ્ઠા વાળી દેવાના મિત્ર. મેક્સિમમ કોઈ પણ ક્વેરી માટે 8096 સોરી મિત્ર, આ નંબર ઉપર કોલ કરો. નંબર પણ જો મિત્ર, ભૂલાય જ નહીં. 8096 છોતરા કાઢ નાખવાના. થેન્ક્સ મિત્ર, બધાનો મિત્ર આભાર. આપનો પ્રેમ અને સહકાર આમ જ અમારી સાથે સફળતાની સૌથી મોટી પ્રેરણા રહે. અને ખૂબ મિત્ર આગળ વધી નવા નુસ્ખા, નવા વિડીયો સાથે અપડેટેડ રહેવાનું છે આપણે. અને મિત્ર ગજબની તૈયારી સાથે આગળ વધવાનું છે મિત્ર. તમારો સપોર્ટ હશે ને, જેમ તમારો પ્રેમ વધશે, જેમ તમારી કમેન્ટ આવશે, એમ અમને અંદરથી મોટિવેશન મળે ને નવું મૂકતા જશું. કન્ટેન્ટમાં મિત્ર A to Z સુધી આવરવાનું છે. એવા ચેપ્ટર લેશું જે તમે નામ નહીં સાંભળ્યા હોય કદાચ. હવે તમે એમ કહો સાહેબ મારે તો ક્લાસ 3 ની છે, એમાં મારી ચેપ્ટરનું શું કામ? ભલે તો તમે ન જોતા, પણ જે 1 2 સુધી જતા હોય એને તો કામ આવે ને. પણ તમને ઉપયોગી આવતો એ ચેપ્ટર તો આવવાના જ છે સાથે. ધન મિત્ર, તો આમને અમારી સાથે જોડાતા રહો, નવી અપડેટ મેળવતા રહ્યો, અમને મોટિવેશન આપતા રહ્યો. અમે તો તમને મોટિવેશન આપતા હોય, તમે અમને સારી કોમેન્ટ આપી, નવી વસ્તુ મોકલી અને અમને મોટિવેશન આપતા રહ્યો મિત્ર. બધા હવે જે પેપર બહાર પડશે બેસ્ટમાં બેસ્ટ તૈયારી સાથે આપણે એનું સોલ્યુશન આપશું યુટ્યુબમાં. એટલે કહું છું કનેક્ટ રહ્યો, સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન આવે તો તમને ખબર પણ પડે. ઓકે, થેન્ક યુ મિત્ર. જય હિન્દ, જય ભારત.